જે ટોપિક છે સમર્પણ, જેના મુખ્ય સ્પીકર છે સર શ્રી અજયભાઈ તોમર સર, અને આપ સૌ ઉપસ્થિત રહ્યા છો. અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ પણ છે અને આઈજી દેસાઈ સાહેબ આજે આવ્યા છે. અમારા માટે અહોભાગ્ય છે. સો વી શુડ સ્ટાર્ટ. હું નીરવભાઈ માંડેવાલાને વિનંતી કરીશ કે સ્વાગત પ્રવચનથી સ્ટાર્ટ કરો. નમસ્તે. આજના આદર્શ પંચામૃત જીવનના આદર્શમાં સમર્પણના ક્ષેત્રની અંદર ઉપસ્થિત સુરતના માનનીય નિવૃત્ત પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર, આ કાર્યક્રમના જેમને ઇન્ચાર્જ તરીકે આપણે રાખ્યા અને જેમના માર્ગદર્શન હેઠળ આ આખો કાર્યક્રમ આપણે ચાલે છે એવા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રૂપિનભાઈ બચ્ચીગરજી, ચેમ્બરને આ સ્તરે લઈ જવામાં જેમનો ખૂબ મહત્વનો રોલ રહ્યો. અને આ બિલ્ડિંગ જે આ બિલ્ડિંગમાં આપણે ઉપસ્થિત છે, આ બિલ્ડિંગનું જેમના વર્ષમાં નિર્માણ થયું એવા ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ, અમારા સૌના માર્ગદર્શક એવા આઈજે દેસાઈ સાહેબ, સત્યનો પ્રકાશ આપણે કહી શકીએ અને નગરચર્યાથી પ્રસિદ્ધ અને સુરત શહેરની અંદર જાણીતા, હંમેશા સતત કાર્યને લોકો સુધી લઈ જતા એવા અમારા વડીલ મનોજ, હું અંકલ છું એટલે મનોજ અંકલ જ કહીશ, મનોજભાઈ મિસ્ત્રી સાહેબ, ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી પ્રફુલભાઈ શાહ સાહેબ, મહેન્દ્ર કાજીવાલા સાહેબ, ગ્રુપ ચેરમેન એવા ગિરધર ગોપાલ મુંદ્રાજી, અને ખૂબ સિનિયર ચેમ્બરના સભ્ય આપની સાથે ઉપસ્થિત માદેવવાલાજી, કીર્તિભાઈ શાહ સાહેબ, ઉપસ્થિત સૌ મિત્રો. આદર્શ પંચામૃત જીવનના આદર્શ સમર્પણ વિષય પર આયોજિત આજના કાર્યક્રમમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આદર્શ પંચામૃત જીવનના આદર્શ અંતર્ગત જે કાર્યક્રમોની શ્રેણી યોજાઈ રહી છે, તેમાં છેલ્લા 3 કાર્યક્રમમાં આપને જીવનના મહત્વના આદર્શ તરીકે સત્ય, સેવા અને ન્યાય વિશે વિસ્તૃત ચર્ચા કરી છે. આજે આ શ્રેણી અંતર્ગત આપણે જીવનના અતિ મહત્વના આદર્શ એવા સમર્પણ વિશે વાત કરવા આજના મહાનુભાવ શ્રી અજયકુમાર સર ને આપણે સૌ સાંભળશું. તોમર સાહેબને જોઈને સમર્પણની ભાવના આપણે સ્પષ્ટપણે સમજાઈ જાય છે. લોકરક્ષા કાજે તેમને પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું છે. સમાજમાં કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા માટે પોલીસ સેવા પ્રત્યે તેમનું સમર્પણ. તેઓ જ્યારે સુરત શહેરના પોલીસ કમિશનર હતા ત્યારે આપણે સૌએ સ્પષ્ટપણે જોયું છે કે સમર્પણ વિશે શ્રી તોમર સાહેબે વિસ્તૃતપણે આપણે આજે સાંભળીશું તેમને. તે પહેલા હું તમારી સમક્ષ 2 મિનિટ બોલવા જઈ રહ્યો છું. મિત્રો, આપણે સમર્પણ એ જીવનનો એવો મૂળભૂત આદર્શ છે જે વ્યક્તિને માત્ર સફળતાના શિખર સુધી નહીં, પરંતુ જીવનમાં એક અનોખી શાંતિ અને સંતોષ પણ આપે છે. જીવનમાં કોઈ પણ કાર્યને સંપૂર્ણ નિષ્ઠા અને આત્મવિશ્વાસ સાથે કરવામાં આવે ત્યારે તે સમર્પણ કહી શકાય. સમર્પણ એ પોતાને ભૂલાવીને બીજા માટે જીવવાની કલા છે. પ્રકૃતિને પ્રત્યેક તત્વ, સૂર્યનું તેજ, ઝરણાનું વહેણ કે વૃક્ષોની છાયા, એ તમામ પોતાનું અસ્તિત્વ સમર્પિત કરવાથી સાર્થક બને છે. સમર્પણ એ જીવનનો પાયો છે જે માનવીને સ્વાર્થથી પરે લઈ જઈ અને એક ઉન્નત સ્વરૂપ આપે છે. આપ સૌને આજના કાર્યક્રમમાં હું ફરીથી આવકારું છું. આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મિત્રો, કાર્યક્રમને આગળ ધપાવીએ. હું અમારા નીરવભાઈ માંડલેવાલા સરને વિનંતી કરીશ કે આ તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. સૌથી પ્રથમ અજયભાઈ તોમર સર. હું આપી દઉં દેસાઈ સાહેબ. એક મોમેન્ટો.
જરી અને સેલ્ફ હેલ્પ વુમેન છે એ લોકોને 1 મહિનો લાગે હેન્ડ વીવિંગ કરીને આપવું આવે But that diamond got no મિત્રો, અમારા સાહેબ બહુ વખત અહીંયા આવ્યા છે. આઈજી દેસાઈ સાહેબને પણ બુકેથી કાજીવાડા સાહેબ આ બાવા આગળ બરાબર છે. તમે આવ્યા મનોજભાઈ માટે મનોજભાઈને પણ બુકી આપીશું. પછી કે સાહેબ આપ સર વચ્ચે સર વચ્ચે અમારી આ ત્રીજી શ્રેણી છે. 2023માં મેં ગીતા પર વિષય પર અને 2024માં નીતિઓ પર શ્રેણી મૂકેલી હતી અને આ 2025માં આખી પંચામૃત એટલે 5 તત્વો જે છે તમે જાણો જ છો, દૂધ, દહીં, ઘી, સાકર અને મધ એનું જે બનેલું છે તત્વ, એના પર આપણે આ શ્રેણી યોજેલી છે. અને હું રૂપિનભાઈને વિનંતી કરીશ કે આપ શ્રી વિષય અને વક્તા વિશે પરિચય આપો. સર. થેન્ક યુ પમનાની. આજના આ આદર્શ પંચામૃતના ચોથા દિવસે ચોથા મણકામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું અને સવિશેષ આજના આપણા માનવંતા મહેમાન આદરણીય અજયકુમાર તોમર સાહેબનું હાર્દિક સ્વાગત છે. આજના સમારંભમાં ઉપસ્થિત આ ચેમ્બરના ધરોહર જે કહી શકાય એવા આઈજે દેસાઈ સાહેબ, અમારા માનદ મંત્રી નીરવ માંડલેવાલા, ગુજરાત ગાર્ડનના તંત્રી અને મારા મિત્ર મનોજભાઈ મિસ્ત્રી, પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રફુલભાઈ શાહ, મહેન્દ્ર કાજીવાડા, ગ્રુપ ચેરમેન ગેજર ગોપાલ મુંડરાજી, મારા બહુ જૂના મિત્ર મહાદેવવાળા, અન્ય કોઈ રહી જતો હોય તો માફ કરજો, પણ આપ સર્વે મને આપ સૌ સર્જનો અને સન્નારીઓનો ખૂબ હૃદયપૂર્વક આવકારું છું. મને આનંદની વાતનો છે કે આ શ્રેણી જો સફળ થઈ હોય ને તો એનું કારણ તમે છો. તમે આવીને બેસો છો ને તો વક્તાને એમ લાગે છે કે મારે કંઈક કહેવું છે, તે મારી વાત પહોંચવાની છે. મિત્રો, આજનો વિષય છે સમર્પણ. જીવનના અનેક આદર્શો હોઈ શકે, પણ જીવનને ઉત્તમ બનાવવું હોય ને, જીવનને ચોક્કસ દિશામાં લઈ જવું હોય તો દરેક વ્યક્તિને પોતાનું ધ્યેય હોવું જોઈએ, જીવવાનું કંઈક કારણ હોવું જોઈએ. જે વ્યક્તિને ધ્યેય હોય ને તે જ એ ધ્યેયને પામવા માટે પોતાની જાતને સમર્પિત કરી દે. અને એટલા માટે જે વ્યક્તિ પાસે ધ્યેય છે તે જ સમર્પણ સમજી શકે છે. જેની પાસે ધ્યેય નથી તેને ખબર નથી પડતી કે આ લશ્કર કઈ દિશામાં ચાલી રહ્યું છે. એની પરિસ્થિતિ કદાચ એવી થાય કે મધ્ય સમુદ્રે હોકાયંત્ર વગરનું વહાણ ચાલતું હોય તેમ એ ક્યારેક આ બાજુ ને ક્યારેક પેલી બાજુ ચાલ્યા કરે. આચાર્ય રજનીશે કહેલું કે બી અ વ્હાઇટ ક્લાઉડ. જો કે આઈ ડોન્ટ એગ્રી વિથ આચાર્ય રજનીશ. બી અ વ્હાઇટ ક્લાઉડ એટલે એમ કહે છે કે હળવારો કે જેથી તમે હવાના ઝોકાથી આમથી તેમ જે વ્હાઇટ ક્લાઉડમાં પાણી નહીં હોય એટલે ફર્યા કરે. મને એમ લાગે કે આપણું જીવન એવું ન હોવું જોઈએ. આપણું જીવન ચોક્કસ દિશામાં આગળ વધી શકે એવું હોવું જોઈએ. અને દિશામાં આગળ વધવું હોય તો તમારે પહેલાં ધ્યેય નક્કી કરવો પડે. જે વ્યક્તિની પાસે ધ્યેય છે તેની પાસે દિશા છે. નહીં તો ઘણીવાર એવું બનતું હોય છે કે માણસ અહીંથી ઘરેથી નીકળે ત્યારે નક્કી કરે કે મુંબઈ જવું છે અને પછી અમદાવાદની ગાડીમાં બેસી જાય. એવી પરિસ્થિતિ ઘણીવાર જોઈ છે આપણે. એને ખબર જ નથી કે એણે જીવન કઈ રીતે પૂરું કરવાનું છે. ખાવું, પીવું, ઉઠવું, બેસવું, સૂઈ જવું એ જ એનું જીવન છે. અને એવી વ્યક્તિઓ મને લાગે છે કે આ દેશમાં આ સમાજમાં ફરતી હોય ત્યારે હરતી ફરતી લાશ જેવી હોય છે. એથી વિશેષ કોઈ નહીં. કોઈકે બહુ સરસ કહ્યું છે, સુબહ હોતી હૈ, શામ હોતી હૈ, ઉમ્ર यूं ही तमाम होती है.
આવા લોકોની ઉંમર આમ જ પતી જાય છે અને ખબર જ નથી પડતી કે જીવનના કેટલા વર્ષો ક્યાં વીતી ગયા. ઉંમર વધે પણ ધ્યેય પ્રાપ્ત ન થાય. પરંતુ જે વ્યક્તિ ધ્યેય સાથે કામ કરે છે તે પોતાની જાતને સમર્પિત કર્યા વગર રહેતો નથી. સ્વામી વિવેકાનંદે કહ્યું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સૂર્યને વળગી રહો. હું માનું છું કે રોજ સવાર પડે છે. સૂર્ય ઉગે એટલે સવાર પડે એવું માનશો નહીં. એ જ વ્યક્તિના જીવનમાં સવાર પડે કે જ્યારે પોતે જાગૃત થાય કે મારે મારા ધ્યેય તરફ આગળ વધવાનું છે, ત્યારે એની સવાર પડી કહેવાય. એટલે તમારી સવાર જો તમારે પાડવી હોય તો તમારે અંદરથી જાગૃત થવું પડશે કે મારું ધ્યેય શું છે અને મારે કઈ દિશામાં આગળ જવાનું છે. દ્રૌપદીનો સ્વયંવર હતો અને અર્જુને માછલીની આંખ વિધવાની હતી. પાણીમાં જોઈને એણે માછલીની ફરતી આંખ વિધવાની હતી અને એ વિધી શક્યો, કારણ કે એને ખબર હતી કે એનો ધ્યેય શું છે, કારણ કે એ ધ્યેયને સમર્પિત હતો. હમણાં જ એક યંગસ્ટર આપણો ભારતનો આખા વિશ્વનું નામ કર્યું, ડી ગુકેશ. ડી ગુકેશ આખી ઉંમરે ચેસમાં વર્લ્ડ ચેમ્પિયન બને. કેટલી મોટી વાત. હવે ચેસની જે ગેમ છે તે તો બહુ બુદ્ધિશાળી વ્યક્તિઓની ગેમ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ ગેમ છે. અને કેટલું ગેમ એ ગેમમાં કેટલા એને અનુભવ કર્યા હશે, પોતે કેટલો ધ્યેય નક્કી કર્યો હશે, કેટલી મહેનત કરી હશે, ત્યારે એ પહોંચી શક્યો હશે. અને એટલા માટે હું માનું છું કે જીવનમાં આગળ વધવું હોય તો બે કામ કરવાની જરૂર છે. એક તો ધ્યેય નક્કી કરો અને પછી એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે એને સમર્પિત થઈ જાઓ. સર લોંગફેલો નામના એક અંગ્રેજી કવિએ બહુ સરસ કવિતા લખી છે અને લખ્યું છે heights by great when reached and kept were not attained by sudden flight. Heights by great men reached and kept were not attained by sudden flight, but they, while their companions slept, were toiling upward in the night. જ્યારે સામાન્ય રીતે લોકો એના જે મિત્રો હતા તે સૂતા હોય ત્યારે રાત્રે પણ પોતાના પ્રયત્નો ચાલુ રાખતો હતો, ત્યારે એ ધ્યેયને પહોંચી શક્યો. એટલે માણસે જો ધ્યેયને પ્રાપ્ત કરવું હોય તો એણે ચોક્કસ સમર્પિત થવું પડે. અને આજે એટલા માટે આપણે એવી વ્યક્તિને અહીં બોલાવ્યા છે જેણે પોતાના જીવનમાં ધ્યેય પ્રાપ્તિ માટે એટલા બધા પ્રયત્નો કર્યા છે. અને હું તો એમ કહું કે મારે એમની ઇન્ટ્રોડક્શન તો આપવાની છે, પણ સાહેબને કોણ નથી ઓળખતું? ઓળખે છે એના કામથી, એના ધ્યેયથી, એના સમર્પણથી. એટલે અને ઘણીવાર એવું બોલતું હોય છે કે ઘણીવાર ઘણી વ્યક્તિ પાસે ખૂબ સુવિધાઓ હોય પરંતુ એ સુવિધાઓને કારણે એ સિદ્ધિ પ્રાપ્ત કરે છે એવું નથી હોતું. અમારી સીએની એક્ઝામમાં એમ કહેવાય કે સીએની એક્ઝામ બહુ આગળી. હમણાં જ એક સમાચાર આવ્યા કે એક સિક્યોરિટી માણસ, સિક્યોરિટી ગાર્ડ, એનો છોકરો સીએ પાસ થઈ ગયો. એટલે મને લાગે છે કે ધ્યેય પ્રાપ્તિ માટે તમારે ધ્યેય નક્કી કરો, ધ્યેય માટે વળગી રહો, પરંતુ સાથે સમાજે તમારી ઝીલ ને એન્થુસિયાઝમ હોવું જોઈએ. सफलता उन्हीं को मिलती है जिसके सपने में जान होती है. सफलता उन्हीं को मिलती है जिसके सपने में जान होती है. पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. हौसलो જેનામાં હોય તે સમર્પિત થાય અને તે પોતાના ધ્યેયને પ્રાપ્ત કરી શકે. મિત્રો, આપણે તો સાહેબને સાંભળવા છે એટલે વિષય પર વધુ ન બોલતા હું હવે વક્તા વિશે કંઈક કહેવા માંગુ છું. સાહેબનો પરિચય એટલો બધો લાંબો છે, મને ટૂંકા કરે. સાહેબ મને માફ કરજો, હું કોઈ વસ્તુ ચૂકી જાઉં તો. સાહેબનો બને એટલો સંક્ષિપ્તમાં હું પ્રયત્ન કરીશ અમને પરિચય કરવાનો. શ્રી અજય કુમાર તોમર. He holds the degree of BSc, MBA and LLB. He worked as a ASP Gondal 91-92, ASP Anjar 92-94, ADC to Governor Gujarat 93-94, SP Gandhinagar, SP Amreli, SP Bhavnagar, SP Jamnagar, SP Rajkot Rural, DSP Ahmedabad City, Range DIG Gandhinagar 2005-06, IG ATS Gujarat 2008-11, Joint CP Ahmedabad Sector 1 2011-13, IG BSF Punjab Frontier 2013-14, IG BSF
Pulse Force Headquarter, New Delhi, 2014-16. IG BSF Gujarat Frontier, 2016-2018. ADG CID Crime, Gujarat, 2018-19. Special CP Crime, Ahmedabad City, 2019-20. અહીંયા જગ્યા ખાલી છે. આપણે માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે કે આપણા શહેરના જબરદસ્ત ઉદ્યોગપતિ જેણે આ શહેરને ડાયમંડથી સજાવ્યું છે અને પોતે પણ ડાયમંડથી ઝળહળી રહ્યા છે એવા આપણા રાજ્યસભાના સભ્ય શ્રી ગોવિંદભાઈ ધોળકિયા આપણે ઉપસ્થિત છે. આપણે એને વધાવીએ છીએ. સાહેબ, આપનું સ્વાગત છે. હું સાહેબની ઇન્ટ્રોડક્શન આપતો હતો, ચાલુ રાખું છું. સ્પેશિયલ સીપી ક્રાઇમ અમદાવાદ સિટી 2019-20, કમિશનર ઓફ પોલીસ સુરત 2020-24, રિટાયર્ડ ઇન ધ રેન્ક ઓફ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ 31/1/2024. સ્પેશિયલ અચીવમેન્ટ, સાહેબની સ્પેશિયલ અચીવમેન્ટ ઘણી છે. effectively handle anti-terrorist operations, successfully controlled narcotics smuggling on the Pakistan border, managed the Indo-Pak border effectively in Punjab, Gujarat and Rajasthan, curbed the land mafia and eradication organized crime and gang in Surat, a thriving financial city. સાહેબની effectively control crime in Surat city as CP, focusing on drug-related crimes, illegal money lending, and fast-tracking cybercrime conviction through public awareness campaign, namely Tera Tusko Arpan initiative was highly successful. Initiatives aimed at helping women, children and senior citizens were highly successful, setting a benchmark in people-oriented policing in Surat city. Visiting faculty at IIM Ahmedabad for the course Organizational Leadership in the 21st Century and Managing Stakeholder in Democratic Setting. His experience is very rich. With 35 years of experience in police department, including 5 years in the border security force, he had developed a diverse skill set beyond law and order, internal security and man management. His varied experience includes heading anti-terror operations in Gujarat from 2008 to 11, handling organized crime and economic offense with distinction as a special CP crime Ahmedabad 2019 to 2020 and CP Surat 2020 to 2024. As CP Surat, achieving unparalleled success in crime prevention, detection and control of cybercrime, narcotics and illegal money lending. His hobbies are literature, tennis, yoga and music. લિટરેચરમાં તો આપણને વારંવાર અનુભવ થયો છે. આજે આપણને વધુ વિષય પર એમના જ્ઞાનનો લાભ મળવાનો છે. મિત્રો, સાહેબને એટલા બધા એવોર્ડ મળ્યા છે, એમાંથી થોડા હું કહીશ. પોલીસ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ 2005, Presidential Medal for Distinguished Service 2014, won the Jaipur Club for being the best in physical training at the National Police Academy, won All India Police Lawn Tennis Team Championship as a member of the Gujarat Police Team, Bangalore 1998, runners-up in the All India Police Lawn Tennis Team Championship as playing captain of the BSF team
Chandigarh 2014. And last but not the least, he has been awarded the Best CEO Award in 2023 for the leadership skill and outstanding result by Southern Gujarat Chamber of Commerce and Industry. મિત્રો, આ શબ્દ સાથે મને ખૂબ આનંદ અને ગર્વ છે કે હું આપની સામે પ્રસ્તુત કરું છું સુરતના પૂર્વ પોલીસ કમિશનર અને મારા, તમારા અને આપણા સૌના માત્ર એટલું નહીં, સુરતના મિત્ર માન્ય શ્રી અજય કુમાર તોમર સાહેબ. થેન્ક યુ વિપિનભાઈ. હું 1 મિનિટ લઈશ કે આપણા ગોહિલ કાકા આવી ગયા છે અને સમર્પણનું જીવતું જાગતું ઉદાહરણ છે. તો ગોહિલ કાકાને આપણા નીરુભાઈ માંડલેવાલા પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. આગળ વધીએ તે પહેલા આપણે ગ્રુપ ફોટો લઈ લઈએ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. લઈ લે સર, લઈ લે. આવો મને થોડા બસ સામે રેડી બરે જો સર. થેન્ક યુ સર. કાર્યક્રમને આગળ ધપાવીએ અને હું સાહેબને વિનંતી કરીશ કે સાહેબ આપણા સુગંધી શબ્દો. આજના સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં એટલા બધા તારલાઓ અહીં છે. આદરણીય શ્રી ગોવિંદભાઈ, માનનીય સંસદ સભ્ય શ્રી અજીત દેસાઈ, માનદ મંત્રી શ્રી નીરવ માંડલેવાલા, રૂપિનભાઈ, પ્રફુલભાઈ, મહેન્દ્રભાઈ, ગિરધરજી, અને જેમ રૂપિનભાઈ વાત કરી, મને માફ કરી દેજો જેના નામ ના લઉં, મારે તો ઘણા બધાની માફી માંગવી. આમ સાચી વાત આ છે કે રૂપિનભાઈના પ્રવચન પછી આમ તો સાચું કહું તો મારે આભાર પ્રસ્તાવ જ પાસ કરવાની જરૂર છે, કેમ કે સમર્પણ બાબતે મૂળ મુદ્દાની બધી વાતો રૂપિનભાઈએ કરી દીધી. હવે મારે એને વાગોળવાનું જ રહ્યું. જીવનમાં સમગ્ર સંકલ્પ અથવા સમગ્ર સમર્પણ આ બે વિકલ્પો હોય છે. સમગ્ર સંકલ્પ એની વિધિ દુનિયામાં કોઈ મેનેજમેન્ટના અમેરિકન એક્સપર્ટે નથી આપી, કોઈ યુરોપિયન કે ચાઇનીઝ કે જાપાનીઝ કોઈ માણસે સમગ્ર સંકલ્પ, ભયંકર ભીષણ પ્રયાસ કેવી રીતે કરવામાં આવે એની વિધિ આપવાવાળો આપણા એક ભારતીય ઋષિ પતંજલિ છે. એને શરૂઆતમાં જ વાત કરી કે ભગવાન ઉપર કંઈ છોડવાની જરૂર નથી. પતંજલિજી કહે છે ભગવાન તમારા હાથ પકડીને કંઈ કરાવવા આવવાના નથી. તમારે સ્ટેપ બાય સ્ટેપ પ્રયાસ કરો, મહાપ્રયાસ કરો, ભીષણ પ્રયાસ કરો, ભયંકર પ્રયાસ કરો, અને જે સમગ્રપણે તમે પ્રયાસ કરો તો કોઈ એવી બાબત નથી જેમાં તમે સફળ ના થાઓ. અને આ ફક્ત કહેવા પૂરતું નહીં. ખરી વાત આ છે કે આજની તારીખમાં સાયકોલોજી, જે સાયકોલોજીસ્ટ, સાયકિયાટ્રિસ્ટ આ બધા જે વાતો કરે છે, અને વિલિયમ જેમ્સ, અમેરિકન, ફ્રાયડ, જુંગ,
એડલર, આ તમામ લોકો માણસના મગજમાં જ્યાં સુધી પહોંચ્યા છે, આ લોકો કટકા કરીને પહોંચ્યા. પશ્ચિમના દર્શનની એક ખાસિયત આ છે કે એનાલાઇઝ કરે છે, વિશ્લેષણ કરે છે. અને વિશ્લેષણ એટલે તોડવું, તોડો. હવે તોડતા આ લોકોએ જે કંઈ સમજ્યું છે, આ કોઈ છે કે એક બોડી છે ને એક માઇન્ડ છે. કેમ કે એક બોડી છે ને એક માઇન્ડ છે ને દરેક વસ્તુને બુદ્ધિથી સમજવાના પશ્ચિમે પ્રયાસ કર્યા. આ શરૂઆત બહુ પહેલાથી થઈ. એરિસ્ટોટલ, પ્લેટો, સોક્રેટિસ, આ લોકોએ આ પરંપરાની શરૂઆત કરી કે કોઈ પણ વસ્તુને છણાવટથી જ્યાં સુધી તમે વિશ્લેષણ નહીં કરો એના, ત્યાં સુધી તમે સમજી શકતા નહીં. અને જ્યાં સુધી સમજી ના શકો ત્યાંથી આનાથી આગળ તમે વધી ના શકો. પણ આ લોકોના કયા પ્રમાણે એક માઇન્ડ છે ને એક બોડી છે. સોક્રેટિસ, એરિસ્ટોટલ, પ્લેટો જે મૂળિયા છે પશ્ચિમના દર્શનના, આનાથી સેંકડો વર્ષ પહેલા પતંજલિ ઋષિએ ભારતમાં કહી દીધું હતું, માઇન્ડ અને બોડી આ જુદા નથી. તમે તમારા શરીરને કસતા શરૂ થાઓ, તમારા માઇન્ડ કસાઈ જાય. અને તમે સરખી રીતે તમારા માઇન્ડને ડિસિપ્લિન કરી લો તો તમારા શરીર કસાઈ જાય. આ જે પ્રોક્લેમેશન છે, આ ઉદ્ઘોષણા છે, આ એટલી જ જબરદસ્ત છે જેટલી આઇન્સ્ટાઈનની થિયોરી ઓફ રિલેટિવિટી હતી. E=mc². માઇન્ડ ઇઝ બોડી એન્ડ બોડી ઇઝ માઇન્ડ. એકને કશો તો બીજા. પતંજલિના આમાં કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક કઈ બાબત છે જ નહીં. હી ઇઝ સ્ટ્રિક્ટલી સાયન્ટિફિક. એટલા હદે સાયન્ટિફિક કે ઇન્ડિયામાં જુદા કરી આવે. એમ્પિરિકલ કરો, આમ કરો તો આમ થશે, આ આસન કરો તો આમ થશે, યમ કરો તો આમ થશે, નિયમ કરો તો આમ થશે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, એક સ્ટેપ બાય સ્ટેપ તમે પ્રયાસને વધારતા જાઓ, તમારી સંકલ્પ સિદ્ધિ થવાની છે. પરંતુ ઋષિ પતંજલિએ બીજી વાત પણ કીધી કે સફળતા માટેના બીજા એક ઉપાયો છે, ઈશ્વરને પ્રત્યે તમે સંપૂર્ણ સમર્પણના ભાવમાં જે તમે ઉતરી જાઓ તો તમે સફળ થઈ શકો. કેમ કે પ્રયાસના માર્ગ બધાના નથી. દરેક માણસ યોદ્ધા હોતા નથી. પણ કોઈ પણ વ્યક્તિ જેના જન્મ આ પૃથ્વી ઉપર થાય છે, કોઈ પણ પ્રાણી જેનો જન્મ થાય છે, એના માટે બાયોલોજીકલી પ્રકૃતિ, પરમાત્મા, વિરાટ કહો, ચેતના કહો, આ સંપૂર્ણ એને ફૂલ્લી તૈયાર કરીને મોકલે છે કે આ માણસ વિકસિત થઈને ગમે ત્યાં સુધી પહોંચી શકે. દરેક માણસ પહોંચી શકે અને દરેક માણસ મહાપ્રયાસ કરવા વાળા તો હોતા નથી. તો આ કહે છે કે તો તમે સ્ટેપ બાય સ્ટેપ, જે મેં યમ નિયમ આસનની વાત કરી એવી રીતે પ્રયાસને તમે સઘન બનાવતા જાઓ, સમગ્ર, પછી કઈ બાકી નહીં રાખવાનું. અથવા તમે સમર્પિત થઈ જાઓ. હવે સમર્પિત થવામાં પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ તો એટલા માટે છે કે અહીં જેટલા છે આ બધા એન્ટરપ્રેન્યોર છે, મોટા ભાગે બિઝનેસમેન છે, બધા પ્રયાસ કરવા વાળા છે. સંકલ્પ થકી દુધાળાથી અહીં આવીને ગોવિંદભાઈએ એટલા મોટા સામ્રાજ્ય ઉભા કર્યા. આઈજી દેસાઈ સાહેબે સુરતમાં ઘણી બધી સંસ્થાઓ ઊભી કરી. આ બધા મહાનુભાવો બહુ મોટી સિદ્ધિઓ તમે બધા મેળવેલા છો. આ તમામ સિદ્ધિઓ મેળવવામાં સંકલ્પ માણસ કરે, અને સંકલ્પ કરે તો પછી થોડી મુશ્કેલી ઊભી થાય. સફળતા મળે તો મુશ્કેલી ઊભી થાય. આમાં એક વાર્તા હું કહું. ચેમ્બર ઓફ કોમર્સની એક મીટિંગ એવી રીતે, સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ની નિલેશભાઈ મીટિંગ ચાલતી હતી. વાર્તા છે, બહુ ગંભીરતાથી નહીં લેતા. આ મીટિંગમાં બધા બેઠા હતા ને એક ભાઈ આયા અને આમ ચાલતા ચાલતા અને હાથમાં આમ કાગળિયા હતા અને આમ જોતા હતા. બધાએ કોઈ કીધું ભાઈ આ શું છે? કે ભાઈ આ તમારી બધાની લિસ્ટ બનાવેલી છે કે બધાને હું જોડી શકું. કેટલા જણાને હું कितने को मैं पीट सकता हूं कि सबके नाम लिखे हुए हैं. अब इतने में एक थोड़ी कम हाइट का आदमी वो खड़ा हुआ
उसके इस साइड में एक पिस्तौल था, इस साइड में एक रिवॉल्वर था। वो खड़ा हुआ और खड़ा होकर बोलता है कि मेरे को भी पीट सकता है क्या? और लिस्ट वाले ने कहा हाँ तेरा नाम है, तेरे को भी पीट सकता हूं। तो पिस्तौल वाले ने कहा यूं निकाल के उसकी तरफ दिखाते हुए कि तू पीट नहीं सकता। तो लिस्ट वाला भाઈએ કીધું કે પાકું તમને 100% ખાતરી છે? હા મને 100% ખાતરી છે, બીજી પણ કાઢી લીધી। તો પહેલા ભાઈ કહે છે ચલો તમારા નામ હું છેકી નાખું। માણસના પ્રયાસ, સંકલ્પ, ક્રોધ, અભિમાન, અહંકાર આ બધા ત્યાં સુધી ચાલે જ્યાં સુધી સામે કોઈ તગડા માણસ ના આવી જાય। અને આજે જે સમર્પણની વાત આપણે કરીએ છીએ, સમર્પણ આપણે કોઈ આજુબાજુ વાળાને કરવાની જરૂર નથી। એની સાથે મિત્રતા રાખો, એની સાથે ઘરોબો રાખો, એની સાથે સહકાર કરો, પણ સમર્પણ એટલે એવી સત્તા છે જેની પાસે બે પિસ્તલ નથી, જેની પાસે બધું છે, પરમાત્મા। તમે તાકાત બતાવી શકો, પણ તાકાત બતાવતા બતાવતા તમારા સાધન, સંપત્તિ, ભૌતિક તમારી ઉપલબ્ધિઓ, તમારા માન, મોભા, તમારી પોઝિશન, પાવર આ બધા બતાવતા બતાવતા મુશ્કેલી ઊભી થાય છે। મેં વાત કરી સફળતાની બહુ મુશ્કેલી છે। પછી ધીમે ધીમે એમ થાય કે હું કાંઈ છું। અહંકાર આવી જાય ને અહંકાર એવું છે કે જેમ દૂધમાં થોડુંક તમે લીંબુ નાખી દો ફાટી જાય। તો પછી સમર્પણની તમામ સાધના પૂરી થઈ જાય। એટલા માટે અહંકાર એટલે હું છું, હું કાંઈ છું અને મારે સામે કોઈ કાંઈ નથી। હવે ઝૂકી કોણ શકે? तेरे अखलाक पता देते हैं तेरी बुलंदियों का। अखलाक એટલે તમારી કટસી, તમારા મેનરિઝમ, તમારી સજ્જનતા। तुम्हारे अखलाक पता देते हैं तेरी बुलंदियों का। तेरा झुक के मिलना कहता है आसमान है तू। झुकता वही है जो ऊंचा होता है। छोटे मोटे आदमी का काम झुकना नहीं है, वो तो अहंकार में इतना टेढ़ा हुआ रहता है, वो अपनी लिस्ट लेके ही घूमता रहता है और सारे दिन उसमें से नाम छेड़ता है। तो परमात्मा के सामने समर्पण करना इसलिए जरूरी है कि वो विराट है, कितना विराट है कि उसके अतिरिक्त कुछ है नहीं। हम यदि इतना ही याद रखें हम उसी के अंश हैं, ये हम भूल जाते हैं। अहंकार करते हैं तब भी भूल जाते हैं, और जब हीन भावना से ग्रसित होते हैं तब भी भूल जाते हैं મારાથી શું થાય। હવે તારાથી શું થાય? પરમાત્મા જે કાંઈ કરી શકે તું પણ કરી શકે, એટલી તાકાત તમારામાં છે। અને આ નિહિત તાકાત પરમાત્માએ, પ્રકૃતિએ તમારામાં જ્યારે તને જન્મ આપ્યો ત્યારે આપેલી છે, તમારામાં મૂકી દીધેલી છે। હવે મુશ્કેલી હવે બીજી ઊભી થાય છે। એવી રીતે પ્રવચન કરવાવાળા તમને ઘણા બધા મળશે। જ્યાં જાઓ આ મુદ્દા ઉપર પ્રવચન થશે, સમર્પણના પ્રવચન થશે। પણ જે બહુ બોલ કરે ને એની પાકી ખાતરી છે કે એને કાંઈ ખબર નથી, જેવી રીતે હું બોલી રહ્યો છું। આ બોલ કરવામાં માહેર હોય છે। મોટિવેશનલ સ્પીકર્સના તો રાફડો છે, ફાટ્યો છે। આ બધાને બધું સમજાવે પણ એને કાંઈ બહુ ખબર હોતી નથી। એની પણ એક વાર્તા કહું, સાંભળવી છે? खलील जिब्रान एक वार्ता है। खलील जिब्रान एक वार्ता लखी है कि एक सिटी में पुत्राओ तो दरेक सिटी में होय छे, पण एक सिटी में पुत्रा एवा हता जे उपदेशक हता। बधाने उपदेश ज आपे आखा दिवस। सत्य, सेवा, न्याय, समर्पण केवी रीते करवू आ बधा जे मळे एने झाड़ी ज नाखे। भाषण, प्रवचन, उपदेश। हवे आ बधाने भेगा करे, जेटला भेगा थाय एटला बधा तो नहीं थता हशे, केम के पुत्राओने भेगा करवा एटला सहेला नथी। तो जेटला भेगा थाय एने आ भाई उभा थाय अने पछी कहे कि जो अपने पुत्रा छे आ बात साची,
પણ આપણે આખા દિવસ ભસાભસ કરીએ છીએ, આખી ઉર્જા, આખી તાકાત, આખી ક્ષમતામાં વેડફી નાખીએ છીએ. એટલા માટે આપણા વિકાસ થતા નથી. આખી તાકાત તો ભસવામાં જતી રહે છે, તો વિકાસ ક્યાંથી થાય? હવે બાકી બધા એની વાતો આમ સાંભળે ધ્યાનથી. આ તો અવતારી પુરુષ છે, ઉપદેશક છે, આધ્યાત્મિક પુત્રો છે, આપણા ભાઈ છે. આપણે કેટલા નાદાન છીએ અને આ કેટલા પહોંચેલા છે. પણ પુત્રાઓ ના ભસે આ એના સ્વભાવ પ્રમાણે શક્ય નથી. ખાસ કરીને કોઈ સાધુ બાવા નીકળે તો 100% ભસે, કોઈ ડિલિવરી વાળા નીકળે તો એને ભસે, કોઈ પોસ્ટમેન આવી જાય એને ભસે, અને ખાસ કરીને કોઈ યુનિફોર્મમાં પોલીસ વાળા આવી જાય તો 100%. કેમ કે યુનિફોર્મ સાથે ફિલોસોફિકલ કઈ પુત્રાઓની વાત જામતી નથી. યુનિફોર્મ જોયે ને ભસે. તો બધા પુત્રાઓ એક દિવસે હીન ભાવનામાં આવી ગયા બધા, કે કેટલા વર્ષથી આ બધા આપણા જ ભાઈ છે, પણ અવતારી પુરુષ છે, મહાન છે, કેટલા મોટા વિચારક છે, અને કેટલા પ્રેમથી આપણને બધાને સમજાવે છે. અને આવતીકાલે આ આપણા અવતારી ભાઈની આ આધ્યાત્મિક ગુરુની જન્મ જયંતિ છે. તો આજે ગમે તે થાય, આજે આપણે નક્કી કરીએ કે આવતીકાલે કોઈએ ભસવાનું નહીં. મુશ્કેલી ઊભી થશે, બપોર સુધી બહુ મુશ્કેલી, સાંજે તો પછી એવા ટાઈમ આવી જાય કે તમારી આંતરડીઓ આમ ચરણ કરશે અંદરો અંદર. પણ આપણે નક્કી કરીએ કે ભસવાનું નહીં. તો બધાએ નક્કી કરી લીધું કે ભાઈ બીજું કાંઈ નહીં તો આ ભાઈના રિસ્પેક્ટમાં આપણે ભસવાનું બંધ રાખીએ. હવે બીજા દિવસે આખા સિટી સુનસાન, અને ઉપદેશક ભાઈ નીકળ્યા. આમ જોયે કોઈ જગ્યાએ અવાજ આવે છે કે કેમ, અવાજ ના આવી. આ વિસ્તારમાં બંધ છે. પછી મકઈપુર બાજુ ગયા, ત્યાં કોઈ અવાજ નહીં. ફરીને થોડા કતારગામ બાજુ ગયા, ત્યાં કઈ અવાજ નહીં. 18 જણ રામદેવ સુધીમાં કઈ ના મળ્યા. પછી કઈ બેસુમાં હશે, બધા રાઉન્ડ મારી આવ્યા, અને એને ચિંતા થઈ. પછી આ અઠવાવાળા બ્રિજના નીચે અંધારું હતું. અંધારામાં ઊભા થયા અને ભોંસવાનું શરૂ કરી, અને બધા કૂતરાઓ તો હતા. બધાએ સોચ્યું ભાઈ આ તો તૂટી ગયું, શાંતિ તો બંધ થઈ ગઈ, અને બધા ચાલુ પડ્યા. ભસાભસ આખા સિટીમાં ભસાભસ ચાલુ થઈ. અને પછી આ ભાઈ ધીર ગંભીર થઈને અંધારામાંથી નીકળ્યા. બોલા ભાઈ હું તમને દરરોજ કહું છું ને કે ભસવાનું નહીં. એને સુપિરિયરિટી કોમ્પ્લેક્સ થાય. આ અહંકાર છે, આ સમર્પણનું સૌથી મોટું મૂળિયું આ અહંકારમાં છે. તો આ ઉપદેશકની જેમ જે લોકો ઘણી બધી વાતો તમને કરતા હોય અને સમજાવવાના પ્રયાસ કરતા હોય, એના માટે સાચી વાત આ છે કે એની વાતો સાંભળીને કોઈ કાંઈ સમજવાના નથી. આ જે કંઈ કરે છે બધા જુએ છે. જે તમારા જીવનમાં સમર્પણ તમે લાવો તો એની ખુશ્બુ દરેક જગ્યાએ પહોંચશે. ખુશ્બુ કોઈ વાત નથી કરતી આ બાજુ આવો, હું આ બાજુ છું. એનો લેખો તો આવી જાય, એની ખુશ્બુ, એની તરંગો પવન સાથે આવી જાય અને માણસને આનંદિત કરી નાખે. આ બધી વસ્તુઓ જે છે, આ એક જ વસ્તુ હું કહેવા ઈચ્છું છું કે અહંકારની તકલીફ બહુ મોટી છે. અને અહંકાર કેવી રીતે માણસમાં પ્રવેશે, હું તો બહુ વિનમ્ર છું. અને બધા કહેતા શરૂ જાય, જો કેટલા મોટા માણસને કેટલા વિનમ્ર છે. અને પછી માણસને પોતે વિશ્વાસ, હું કેટલો મોટો માણસ ને હું કેટલો વિનમ્ર છું. આ સૂક્ષ્મ અહંકાર એવી રીતે આવી જાય અને ક્યાંથી પ્રવેશે આ આપણને ખબર પણ ના પડે. એક વાત ઓર કહું, મોહનભાઈ કહું, એક મોટા ઉંમરના કાકી હતા. હવે કાકી સીડી ઉપરથી લપસી પડ્યા, દાદરા ઉપરથી, અને ફ્રેક્ચર થયું તો બધા ઉપાડીને લઈ ગયા ડોક્ટરને ત્યાં, ઓર્થોપેડિશિયનને ત્યાં, અને ઓર્થોપેડિશિયને એના પગમાં પ્લાસ્ટર બાંધી દીધું. અને પછી કીધું કે કાકી હવે હું ના કહું ત્યાં સુધી સીડીઓ ચડવાની ઉતરવાની નહીં. કાકીએ કીધું ભલા બેટા હું નહીં ચડું, બીજું શું. તો થોડા દિવસ પછી ડોક્ટરે બોલાયા ચેકઅપ કરવા માટે.
ડૉક્ટરે કીધું હજુ થોડા દિવસ સીડી ચડી ઉતરવાની નહીં. તેવી રીતે મહિના વીતી ગયા અને મહિના પછી એના દીકરાને લઈને ગયા ડૉક્ટર પાસે. ડૉક્ટર કહેતા હવે પગ સરખું થઈ ગયું છે, હવે વાંધો નથી. તો કાકીએ પૂછ્યું કે હવે હું સીડીઓ દાદર ચડી ઉતરી શકું? બોલા કે હા હવે તો હું ઉતરી શકું. કે ડૉક્ટર સાહેબ આ સારું કર્યું તમે, કેટલા દિવસથી તો હું ડ્રેન પાઇપથી ચડ ઉતર કરતી હતી. હવે દાદર ચડ ઉતરવાનું બંધ છે, પણ આ ડ્રેન પાઇપનું શું થાય? અહંકારને તમે આમ તો જીતી લો, ઢીંડક તો બધું કરી લો, નાટક બધું કરી લો, પણ આ ડ્રેન પાઇપ થી આવી જાય છે અહંકાર. અમે ત્યાંથી વિનમ્રતાનો અહંકાર તો સૌથી ખતરનાક, બહુ ખતરનાક હથિયાર. આ જ્યાં સુધી છે ત્યાં સુધી સમર્પણની ફક્ત વાતો થઈ શકે, ત્યાં સુધી સમર્પણ નથી. પોતાની જાતને તમારે હોમવું પડે. એક હિન્દીની કવિતા ઘણા વર્ષો પહેલા મેં વાંચી હતી, મને યાદ આવે છે. એના સાર આપને હું કહું. એક માણસ છે બહુ સારો, જે કહે છે કે મેં પૂજા કેવી રીતે કરી, અર્ચના કેવી રીતે કરી, ઉપાસના કેવી રીતે કરી, આરાધના કેવી રીતે કરી, कि जो कुछ सुंदर था श्रेय काम में मैं ढूंढ ढूंढ कर लाया और मंदिर में मैंने चढ़ाया. जितनी अच्छी चीजें थी, जितना घी था, शहद था, पंचामृत था, आहुति नाखवा माटेनी सामग्री थी, બધું फूल पत्ते सब कुछ, सोना चांदी सब कुछ लाया और लाके मैंने भगवान के सामने चढ़ाया. पर पड़ा पड़ा कुमलाया. હા જોતો તો કે હવે ચડાવી દીધું, હવે જોઉં હવે શું થાય છે. હવે ફૂલ પાંદડા તો કમળાઈ ગયા और जो हवन में डाला था वो होमाई गया, सड़गी गया. कुछ भी तो उसने हाथ बढ़ाकर नहीं लिया, भगवान ने तो कुछ लिया नहीं. और ये सोचकर मेरा सर फिर गया, मैं तिर गया. जैसे ही सर फिरा तो परिवर्तन થઈ ગયું, मैं तिर गया. आदमी तिरता है सर के फिरने से. जब तक वो सुंदर चीजें ला ला के भगवान से डील करता है, હું તને આ આપું, તું મને આ આપ, હું તને આ આપું. ભગવાનને આપણે કાંઈ ફૂલ પાંદડા નહીં કે આ પ્રકારની બધી વસ્તુઓની જરૂર નથી. આ પ્રતિકાત્મક હોઈ શકે પણ એને જરૂર નથી. અને ભગવાન કંઈ લેવાના નથી. ભગવાનને જોઈએ તમારું માથું, તમારું અહંકાર, તમારું मैं આમ કર્યું, मैं તેમ કર્યું, मैं આમ કર્યું, मैं એને આમ કરી દીધું, मैं આમ કરી દીધું, અને હું એટલો સારો, હું એટલો સારો, मैं આ અહંકાર જે છે આ તમે ભગવાનની સામે ચડાવી દો તો ભગવાન તાત્કાલિક કહે કે ભાઈ તું કોની સામે ચડાવે છે? તે અહંકાર તમારામાંથી લેવે મૂકી દીધું તો તમારામાં મારામાં કઈ ફેર રહ્યા જ નથી. તું પરમાત્મા થઈ ગયો. और परमात्मा जब होता है, समर्पण जब आदमी कर देता है, अहंकार को एक साइड में रख देता है, तो मिलता क्या क्या है. आमतौर पर लोग सोचते हैं कि बड़ी भारी यूनिवर्सिटी से कोई डिग्री लेके आए आदमी को विजडम मिलती है, कोई 2-5 हजार किताब 10,000 किताब पढ़ के आदमी को बड़ी बुद्धि मिलती है, ज्ञान मिलता है. ऐसा कुछ है नहीं. किताबी ज्ञान मिलना बड़ा आसान है. अब उठाओ किताब और पढ़ डालो उसको, बुद्धि में सब कुछ आ जाएगा. लेकिन बुद्धि से भी कुछ होता नहीं है. बुद्धि को तो सब पता है. मन जानत सब बात, जानत भी अवगुण करे. तने खबर तो बधी छे तो तू ऊंधे रवाड़े जाए छे. पूजा प्रार्थना ये वो सेवा अहंकार न्याय सेवा समर्पण न्याय બધું ખબર છે અને તોય તું जहां के जहां थे जैसे थे आदमी है तो वैसा का वैसा. अभी प्रॉब्लम ये है, मन जानत सब बात, जानत भी अवगुण करे, काहे की कुसला कर दीपक कुएं पड़े. આ તો એવી પરિસ્થિતિ થઈ ગઈ, તમારા હાથમાં દીવડો છે અને તું પડ્યા છે કીચડમાં, ખાડામાં, કાદવમાં. હવે આના અર્થ છે કે તમારા દીવડામાં કંઈ પ્રકાશ નથી. આ તું ઢીંડક કરતો ફરે છે કે મારા હાથમાં દીવડો છે, મારી પાસે એટલા જ્ઞાન છે. જ્ઞાનની વાત કરતા હોય ને એના વર્તનમાં, એના વ્યવહારમાં, એના કર્મમાં ના દેખાતું હોય, આના અર્થ છે કે આનાથી મોટા ડફોળ કોઈ નથી.
આઈ એમ સોરી, હું સ્પષ્ટ શબ્દો વાપરું છું, કેમ કે આના વગર તો બધું ઘસાઈ ગયું છે, અને ઘસાયેલી વસ્તુઓમાં કઈ છે નહીં. એક કવિતા કહું. એક ભાઈ એની પ્રેમિકાના વખાણ કરવા માટે કવિતા લીખતો હતો, અને કવિતા લખી પણ થોડી વિચિત્ર લખી. कविता आ प्रकार है, अगर मैं तुमको ललाते सांझ के नभ की अकेली तारिका अब नहीं कहता. हिंदी ना समझाए तो ये लहको तो खबर तो पड़े. अगर मैं तुमको ललाते सांझ के नभ की अकेली तारिका अब नहीं कहता, नहीं कारण यह कि मेरा हृदय उथलाया के सूना है. एनो अर्थ आ નથી કે હું તને પ્રેમ નથી કરતો, મારા હૃદયમાં ઊંડાણ નથી, મારા પ્રેમ ઊંડું નથી. अगर मैं तुमको ललाते सांझ के नभ की अकेली तारिका अब नहीं कहता, नहीं कारण यह कि ये मेरा हृदय उथला या कि सूना है, किंतु केवल यह कि ये उपमान मैले पड़ गए हैं, देवता इन प्रतीकों के कर गए हैं पूछ, जैसे वासण अधिक घिसने से मुलम्मा छूट जाता है. तू फूल जेवी छे, तू तारला जेवी छे, ने तू सवारना सूरज जेवी छे, ने रातना चांद जेवी छे, कि हूं नहीं कहतो. इसलिए हे प्रिय, मैं तेरे को बाजरे का सिट्टा कहूंगा. हमारे हरियाणा की कविता है. वहां बाजरा ने ऊपर जो जयंती भाई ने शू कहवाय ढूंढू, એટલે હું તને બાજરાના ઢૂંઢો કહું છું. તો આ બધા ઘસાઈ ગયેલા પ્રતીકોથી કંઈ થવાનું નથી. જે વર્તનમાં ના આવડતી હોય તો ઘસાયેલા ઢૂંઢા શબ્દો બધા ઘસાઈ ગયા છે. બહુ સારા સારા ધાર્મિક આધ્યાત્મિક શબ્દો, આનાથી કોઈને કંઈ મળ્યું નથી, કોઈ ફેર પડતું નથી. પણ સમર્પણ તમે કરો તો કદાચ તમારા વાંચન ઓછું હોય, થોડા ઘણા શબ્દો તમારી પાસે ઓછા હોય, પરંતુ સમર્પણ કરવાથી તમને શું શું મળે? તમારામાં ધૈર્ય આવે. સાહેબના દર્શને આવ્યો તો એમના જમાઈના પ્રોગ્રામ એટલે અમારી કંપનીનો ચાલે છે, ત્યાં જવું પડે એમ છે. ક્ષમા, સોરી. એટલી પ્રસાદી તમે આપી ગયા ભાઈ. તો સમર્પણ જે માણસ કરી દે, એને બીજું કઈ ના આવડતું હોય, કોઈ ચોપડી ના વાંચી હોય, કોઈ ડિગ્રી એની પાસે ના હોય, તોય આમાં ધૈર્ય હોય, આમાં વિનમ્રતા હોય, એના ઉપર ભરોસા કરી શકાય એવો હોય, આમાં આત્મવિશ્વાસ હોય, આમાં અસ્મિતા હોય, આમાં ઊંડી સમજણ હોય જીવનની, આમાં જાગૃત હોય, અને વિશ્વાસ હોય, વિશ્વાસપાત્ર હોય, એના ઉપર ટ્રસ્ટ કરી શકાય. અને આ બધા ડિગ્રી, જબરાકપણું, કનિંગનેસ, આ બધા કરતા વધારે અગત્યની વાત છે. અને સફળતા માટે જે સમર્પણમાંથી માણસ મેળવે છે, આ બાબતો વધારે અગત્યની છે આના કરતા કે જે કોલેજની ડિગ્રીમાંથી તમે શીખો છો. કોલેજની ડિગ્રીના હું વિરુદ્ધમાં નથી, મેં 2-3 મેળવેલી છે, પરંતુ આના તમારા વર્તનમાં તમે ઉતારી શકો છો કે કેમ આ વધારે અગત્યની છે. નહીતર અહીં બોજા લઈને ફરો છો. આ બોજા જેટલા છે, આથી અહંકાર વધે, અને અહંકારના લીધે સમર્પણની ફક્ત તમે વાત કરી શકો, ભગવાનની સાથે તમારા કોઈ સંપર્ક, તમારા કોઈ સંબંધ જોડાવવાના નથી. આખા સમાજમાં વાત એવી થઈ ગઈ છે કે તને ભગવાનની બાબતે કેટલી વસ્તુઓની ખબર છે, તને કેટલા શ્લોકો યાદ છે, અને નાનપણથી શિક્ષકો પણ આ પૂછે તને શું શું યાદ છે, અને પરીક્ષા આપણી પરીક્ષામાં શું શું ગોખ્યું છે આખા વર્ષે, એની ઉલટી કરી દો જઈને પરીક્ષા ખંડમાં. એટલે શિક્ષણ. હવે આનાથી થઈ શું રહ્યું છે? એક દેસાઈ સાહેબ એક વાર્તા કહું. એક ઝાડ છે દુનિયામાં, સૌથી મોટું જે ઝાડ હોય છે દુનિયામાં, સૌથી મોટું ઝાડ, એનું નામ છે જનરલ શેરમન. અમેરિકામાં છે, કેલિફોર્નિયામાં છે, સેકોવિયા જાતના ઝાડ છે, અને એની હાઈટ લગભગ
375 મીટર જેટલી છે. આપણા ઇન્ડિયામાં કોઈ 250 ફૂટથી ઊંચું ઝાડ નથી, જે કેરાલામાં છે એ ઝાડ. અને આ સેકોયા 1 પાઉન્ડ એટલે અડધા કિલોમાં એના હજારો બી આવી જાય સેકોયા. અને આ સેકોયાને કોઈ તમે કલાકારના હાથમાં આપી દો તો એને એક કુંડામાં વાવે, અને કુંડામાં વાવે પછી પાણી આપે, પછી ખાતર આપે, અને પછી થોડા દિવસે કાઢીને જુએ અને એના મૂળિયાના આમ પ્રૂનિંગ કરીને કાપી દે. હું શું બનાવવાની વાત કરું? બોન્સાઈ. થોડા દિવસમાં એના પાંદડાઓ, શાખાઓ આમ વધે તો શાખાઓને કાપી નાખે, આમ કરે, તેમ કરે, અને જે મોટા થઈ જાય આ ઝાડ તો એની હાઈટ લગભગ એટલી આવે. આપણે બધા બોન્સાઈ છીએ, જે કુદરતી રીતે પરમાત્માને સમર્પણ આપીને જે આપણે વધ્યા હો. તો જેવી રીતે પતંજલિ કોઈ યુનિવર્સિટીમાં ગયા નહોતા, આર્યભટ્ટ કોઈ યુનિવર્સિટીમાં ગયા નહોતા, જે ભાઈએ આજથી લાખો વર્ષ પહેલા ફાયરની એટલે અગ્નિના આવિષ્કાર કર્યા હતા, આમ પાણા ઘસીને કોઈ યુનિવર્સિટી હતી જ નહીં, સ્કૂલ હતા જ નહીં. જે પૈયાના વ્હીલના આવિષ્કાર કરવા વાળા માણસ આ પણ કોઈ યુનિવર્સિટીમાં નહોતા ગયા. ઘણી બધી વસ્તુઓ માણસે કરી લીધી હતી. આ બધાની જરૂર ખરેખર હોતી નથી. તો બોન્સાઈ ના બનવું હોય, બોન્સાઈ આમ જોવામાં સરસ લાગે, એને ગમે ત્યાં મૂકી શકો, એના નીચે પણ મૂકી શકો, એને કોઈ જગ્યાએ અહીં પણ મૂકી શકો, અહીં પણ મૂકી શકો, ને દરેકની સામે એક બોન્સાઈ મૂકી શકાય તો આમ દેખાય, પણ શોભા વધારે. પણ શોભાના ગાંઠિયાની જેમ બોન્સાઈ છે. આ દુનિયા એવા બોન્સાઈથી ભરેલી છે. અને આને પ્રકૃતિના સહારે તમે કેલિફોર્નિયામાં તમે મૂકી દો અને આ વધતા શરૂ થાય. 50 ફૂટ, 100 ફૂટ, 150 ફૂટ, 200 ફૂટ, 375 ફૂટ. હવે તો આ જનરલ શેરમેન, એના નામ જનરલ શેરમેન કેમ બન્યા? કેમ કે જીઓલોજીકલ સર્વેના ચીફ હતા જનરલ શેરમેન, એને ગોત્યા કેલિફોર્નિયામાં જંગલોની અંદર. એટલા મોટા ઝાડ. હવે તો એક હાઇપેરિયન મળી ગયા છે, આના કરતા 15-20 ફૂટ ઉપર છે. પ્રાકૃતિક રીતે જે માણસની કુદરતી ગ્રોથ થાય છે, અને અહીં કેટલાક એવા છે જેની ગ્રોથ કુદરતી રીતે થઈ છે. એક તો ગોવિંદભાઈ તો હમણાં ગયા, આ 6ઠા ધોરણ સુધી, 6ઠાની પરીક્ષા નહોતી આપી દુધાળા ગામમાં, અને 6ઠા ધોરણમાં પરીક્ષા આપી નથી. આનાથી વધારે કઈ વાંચ્યું નથી. સુરત આવ્યા, સુરત હીરા ઘસતા શરૂ થયા. સુરત એટલે કેલિફોર્નિયા છે. કોઈ માણસ પોતાની જાતને કાપતા નહીં થાય શરૂ થાય તો. અને અહીં કેટલાક સેકોયા 300 ફૂટ ઉપર સુધી પહોંચી ગયા છે. ઘણા બધા તો અહીં પણ બેઠા છે. અને બાકી બધામાં સંભાવના છે. જે એન્ટરપ્રેન્યોર છો, તમને જે કોકને એમ થતું હોય કે હું આ કેવી વાત કરી રહ્યો છું, તો બિઝનેસનું ચેમ્બર છે ને બિઝનેસની વાત થવી જોઈએ. સમર્પણની વાત કેવી રીતે કહી રહ્યા છો? સમર્પણ એટલે પરમાત્માને સમર્પણ, અને પરમાત્માને સમર્પણ એટલે સંપૂર્ણ કાયનાતને, આખા વિશ્વને સમર્પણ. આ તાપી નદીને સમર્પણ, આ ઝાડને સમર્પણ, આ પક્ષીઓને સમર્પણ, આ વાદળોની કડકડ જે અવાજ આવે છે ને વીજળી ચમકે છે એને સમર્પણ, અને આપણે આજુબાજુ જે બધા મિત્રો બેઠા છે એને સમર્પણ, જે જ્ઞાન દેસાઈ સાહેબે ભેગા કર્યા એને સમર્પણ. સંપૂર્ણ સમર્પિત ભાવથી કરો તો ગમે તે વસ્તુ શક્ય છે. હેનરી ફોર્ડ કંઈ બહુ નહોતા ભણ્યા, દુનિયામાં કાર બનાવવા વાળો માણસ, ટી સિરીઝ ને વી સિરીઝ, V8 એન્જિન બનાવવા વાળો માણસ. એના બધા લોકો કહેતા હતા કે સાહેબ બધા એન્જિનિયરોને ભેગા કર્યા, V8 એન્જિન બનાવો. હવે બધાએ ચર્ચા કરી, 2-5 દિવસ કરી, અઠવાડિયે આવીને કે સાહેબ જે સ્પેસિફિકેશન તમે આપો છો આ શક્ય નથી. બધું સાંભળ્યું, ધ્યાનથી સાંભળ્યું, અને પછી મક્કમતાથી કીધું કે તમારી વાત મેં બધી સાંભળી લીધી, પણ V8 એન્જિન તો બનાવવું પડશે ને તમે બનાવશો. અને પછી V8 એન્જિન બન્યા. દુનિયામાં એક દિવસની $5 પગાર આપવાવાળા, ડેલી વેજીસ $5 આપવાવાળા પહેલો માણસ હેનરી ફોર્ડ. આ કાંઈ સ્કૂલમાંથી શીખીને નહોતો આવ્યો. એના અંદરમાંથી જે ઉગતું હતું એને ઉગવા દીધું, વધવા દીધું. અને આના લીધે માણસ ગમે ત્યાં સુધી પહોંચી શકે. હું જ્ઞાનના વિરુદ્ધમાં જરાય નથી, પણ ફક્ત જે જ્ઞાન તમારા અહંકારમાં વધારો કરે છે, આ જ્ઞાન કોળીનો નથી. કાહે કી કુસલાત કર દીપક કુએ પડે. જે તમે તોય
કામ ક્રોધ મદ મોહ લોભ ઈર્ષાના વશભૂત થઈને આખા દિવસ પ્રપંચ જ રચ્યા કરો, તો પછી ગમે તેટલી ડિગ્રી લીધી હોય, ગમે તેટલા તમે મંદિરમાં જાઓ, ગમે તેટલા સાધુ સંતોના તમે સંસર્ગ કરો, સત્સંગ કરો, એનો કોઈ અર્થ નથી. તમારા વર્તનમાં આવવું જોઈએ, તમારી આંખમાં પ્રેમ ને કરુણા દેખાવી જોઈએ, તમારા સર નીચે હોવા જોઈએ. तेरे अखलाक बताते हैं आसमान है तू, आसमान बनो तो नीचे झुकोगे, नीचे झुकोगे तो अहंकार का विसर्जन होगा, विसर्जन होगा तो सच्चा समर्पण तभी होगा. एक અમારા મિત્ર હતા, હવે તો ઇન્ડિયા આવી ગયા પાછા, અને બહુ મોટી હોસ્પિટલની, ઇન્ડિયાની સૌથી મોટી હોસ્પિટલ ચેનમાં મોટી પોસ્ટ પર છે. ત્યારે આ લંડનમાં હતો. હું લગભગ 2005-06માં એને મળવા માટે ગયા હતા, ફરવા માટે. પણ મિત્રો હોય તો સાથે સાથે મળી પણ લેવાય. એને ના કહેવાય કે હું ફરવા માટે આવ્યો છું ને તને મળવા માટે આવ્યો. એના કે ખાસ તને મળવા માટે આવ્યો. અને આ ભાઈ બહુ રાજી થયા, જો કે એને ખબર હતી સાચી હકીકત શું, આવ્યા છે તો ફરવા, પણ રાજી બહુ થયા કે ઓછામાં ઓછા એટલા સારી વાત તો કરે છે. એટલે કે તમને અમારા હોસ્પિટલ બતાવો, લંડનની ટોપની હોસ્પિટલ છે, ટોચની. તો ત્યાં ગયા, ત્યાં બધા લેબલો લાગેલા, એના રૂમ આખા એડમિનિસ્ટ્રેટર હતા હોસ્પિટલના. અને આમાં આ મીઝલ્સ, આ ટાઇફોઇડ, આ મલેરિયા, અને આ બીમારી, આ બીમારી. અને પછી થોડી વારમાં એક આવે GOK. બાકી બધા તો કઈ સમજાય છે. ટીબી પણ દેખાણી મને, થોડો અંગ્રેજોના મર્જ હશે, પણ એના નામ એવા વિચિત્ર હતા લેટિનમાં, મેં માની લીધું કઈ બીમારી હશે. પણ GOK આમાં તો કઈ ખબર ના પડી. જબ બીજી ત્રીજી વખત મારા ધ્યાન ગયા પછી મેં એને કીધું કે ડોક્ટર સાહેબ આ GOK કઈ બીમારી છે? બોલા ભાઈ જે બીમારી અમને સમજાતી નથી એના અમે કહીએ છીએ ગોડ ઓનલી નોઝ. એટલે સમર્પણ બધી રીતે કરી શકાય. તમારા સંપૂર્ણ શ્રેષ્ઠ પ્રયાસ કરો, જબૂદ કરો, પણ પ્રભુને સમર્પિત કરો. પ્રભુને સમર્પિત કરશો તો તમારા અને ભગવાનના છેડા જોડાશે, અને છેડા જોડાતાની સાથે તમારામાં કરંટ આવશે અને બલ્બ થશે. સમર્પણ આ શીખવું હોય તો હવે બલ્બની વાત નીકળી તો બલ્બની વાત કરું. બલ્બના આવિષ્કારક હતા થોમસ અલ્વા એડિસન. થોમસ અલ્વા એડિસનના એક ધૂન હતી કે બલ્બ તો બનાવવું છે, પ્રકાશ તો જોઈએ. આખી દુનિયા અંધારા, રાત્રે પડીને અંધારામાં બધું આ બંધ તે બંધ, આમ બંધ તેમ બંધ, આ તો કેવી રીતે ચાલે? ફાણસ આમ કરો તેમ કરો. તો એને મહેનત કરી, એક વખત ટ્રાય કરી ફેલ, બીજી વખત ટ્રાય કરી ફેલ, 50 વખત ટ્રાય કરી ફેલ, 500 વખત ટ્રાય કરી ફેલ. એક્સપેરિમેન્ટ કરે ને ફેલ થાય. 1000 થી વધુ વખત કોક તો કહે છે લગભગ 2000 એક્સપેરિમેન્ટ કર્યા. એને કહેવાય સમર્પણ. એના એક ધ્યેય પ્રત્યે સમર્પણ, અને એને કહેવાય વિશ્વાસ. પ્રભુમાં સમર્પણ ને વિશ્વાસ કે થશે. પરમાત્મા મારી અંદર જે કંઈ છે આ કહે છે કે, અને અંદર તો શું છે આ કહેતા હતા, અને પછી સફળ થયા. હવે માધવવાલા સાહેબ આ કહો કે અંદર માણસને શું છે, આ તો મુશ્કેલી. 12મા ધોરણમાં 11મા ધોરણમાં મેડિકલ સાયન્સ લઈએ દેસાઈ સાહેબ, તો આમાં એક દેડકા કાપવાનો એક્સપેરિમેન્ટ આવે છે. 11મા 12મા ધોરણમાં કાપે છે દેડકા. આ સમજવા માટે કે દેડકાની અંદરની સંરચના શું છે, એના અંદર શું છે, એના અંદરના અંગ પ્રત્યંગ કેવી રીતે કામ કરે છે. હવે માણસનું શું કરીએ? હવે માણસનું તો ના કરી શકાય, છેડછાડ તો કાટપીટ તો ના કરી શકાય. પ્રફુલભાઈ ઉપાધિ થઈ જાય. હવે અંદર ગોતવું હોય તો આંખ બંધ કરીને બેસો અને પોતાની જાતમાં ઉતરો. અંદરથી તમને નાદ બ્રહ્મ તરીકે કંઈ સંભળાશે. અને બધા લોકો આ દુનિયામાં કહે છે કે આંખ બંધ કરીને તમે ધ્યાન ધારણા સમાધિના સ્ટેજ સુધી પહોંચો. થોડી વારમાં આમાં અવાજ તમને નાદ સંભળાશે. સંપૂર્ણ સુનસાન હોય, તમે રૂમમાં એકલા છો, કંદરામાં ગુફામાં જઈને એકલા છો. અંદરથી પછી જ્યારે તમે સંપૂર્ણ સંસારથી
કટ થઈ જાઓ ને અંદર ઉતરી જાઓ તો આમાં નાદ આવશે. નાદ, નાદ એટલે સાયન્સ પણ કહે છે the world started with the big bang. બ્રહ્માજી એકલા બેઠા હતા અને ક્યાં સુધી કોઈ માણસ એકલા બેસે? એકલા બેઠા બેઠા એને કંટાળો આવ્યો અને પછી એને કીધું એકોહમ બહુશ્યામ. અને એકોહમ બહુશ્યામ કીધું, બ્રહ્માજી હતા અને બધું ધડામ થયું. બિગ બેંગ. આ હું નથી કહેતો અને આ વાર્તા નથી રૂપીમાં, આ વાર્તા નથી. આ હકીકત છે, સાયન્ટિફિક હકીકત છે કે દુનિયાની શરૂઆત કેવી રીતે થઈ. અને આ બિગ બેંગ, આમાંથી જે અવાજ આવી અત્યાર સુધી, કેમ કે જે કોઈ વસ્તુ ક્યારે શરૂ થાય છે આ સત હોય તો ક્યારે પૂરી થતી નથી. એને જ કહેવામાં આવે છે ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ એટલે મૂળ ધ્વનિ, મૂળ નામ જેને, અને તત્સત એટલે કે वो है, that is. मैं या तुम नहीं है, वो है, थर्ड पर्सन में है. तो वो नाद की ध्वनि आपको सुनने को मिलेगी. और नाद की ध्वनि सुनने को मिलेगी तो अंदर से इतनी एनर्जी निकलेगी कि धोध छे, आ तो झरनों छे एनर्जी में. जिन लोगों ने आज तक जिंदगी में मेडिटेशन करने का प्रयास किया है उनको हमेशा लगता है कि नीरज चोपड़ा भी करता है, माइकल फेल्प्स भी करता है, सचिन तेंदुलकर भी करता है, ये ऋषभ पंत भी करता है, साइंटिस्ट भी करते हैं. एल्बर्ट आइंस्टाइन को भी बाद में समझाया गया अंदर उतरવું પડે. બહાર લાઇડન યુનિવર્સિટી કે જ્યુરિક યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં ગોતવા ત્યાં મળવાનું નથી. કેમ કે લાઇબ્રેરીમાં તો આ છે જેમાં આપણા પહેલા કોઈએ શોધી લીધું. નવી ચીજ શોધવી હોય તો અંદર ઉતરવું પડે. અને અંદર ઉતરવું પડે તો અંદર તો બ્રહ્મ છે અને બ્રહ્મ સાથે છેડો સમર્પણ થકી જોડાય, બીજા કોઈ રસ્તા નથી. પણ આપણે ચાલાક છીએ, આપણે ચપરાક છીએ. એક વાર્તા ઓર કહું અશોકભાઈ, झूठ છે ના રાકેશભાઈ? હા. એક બેન ડુમ્મસના દરિયામાં પોતાના દીકરાને લઈને છબછબિયા કરવા માટે ગયા અને બંને જણા ખૂબ મોજથી આનંદથી દરિયામાં થોડા ગયા અને છબછબિયા કરતા હતા. નાના છોકરાને મજા હતી અને નાના છોકરા મજામાં હોય તો મમ્મીને તો મહા મજા થઈ જાય. અને આમ કરતા કરતા અચાનક મમ્મીએ જોયું કે બહુ ઊંચો એક મોજો આવે છે. મોજો, બહુ ભયંકર મોજો. અને એને દીકરાને કીધું, દીકરા દોડ, આ તો મોજા બહુ. અને જ્યાં સુધી વાત કરે દીકરા સમજે એટલી વારમાં તો મોજા આવી ગયા. અને મોજા આવે પછી કુદરતી છે કે પછી પાછા જાય. હવે પાછા જાય તો બેનને ભાન આવ્યો ને ચારે બાજુ જોયા તો દીકરા તો નથી. અને બેનના આખા સૃષ્ટિ ને દુનિયા આખી પૂરી થઈ ગઈ. એને ઉપર જોયા અને ભગવાનને કહે કે પ્રભુ મારા વાત્સોયા, મારા એકના એક દીકરા એને એવી રીતે જતો રહે. ભગવાન, હું મારા જીવનનો હું શું કરીશ? તને તો હું એટલા દિવસથી પૂજા અર્ચના બધું કરું છું, તમારામાં એટલો વિશ્વાસ છે અને મારા દીકરાને તું આમ લઈ લેશે? બેન આમ કરીને રડતા હતા અને પ્રાર્થના કરતા હતા સમર્પણ ભાવથી. અને એક બીજા મોજા આવ્યા અને બેન પછી તણાયા, આખા પલળી ગયા. અને પછી આમાં આમ કરીને જોયું તો દીકરા બાજુમાં આવતા હતા. દીકરા દોઈને રાજી, અરે પ્રભુ, અરે પ્રભુ, અરે પ્રભુ. અને પછી ફરીથી ઉપર જોવે છે. બેન કહે છે કે પ્રભુ, મારા દીકરા જ્યારે ત્યાં લઈ ગયા હતા ત્યારે એના માથા ઉપર એક હેટ પણ હતું ને. માનવીનો કમાલ વાત છે કે જે છે આનાથી સંતોષ નથી, જે છે આમાં મજા નથી. અને જ્યાં સુધી જે છે આમાં મજા નથી ત્યાં સુધી સમર્પણ નથી. પૂરું કરીએ. હવે આમાં મજા ના હોય તો આના અર્થ છે કે તમારા ને ભગવાનના કંઈ લેવા દેવા નથી. તમે ભગવાનની સાથે ડીલ કરો છો. ચેમ્બર ઓફ કોમર્સમાં બેસીને જેમ આપણે ઓફિસમાં, ફેક્ટરીમાં દરેક જગ્યાએ ડીલ કરીએ છીએ
ભગવાનની સાથે ડીલ કરીએ છીએ, આ ડીલ એટલે સમર્પણ નથી. ભગવાનને મૂર્ખ ના બનાવી શકાય, આ સમર્પણ નથી. ઘણી બધી બાબતો આ પ્રકારની છે, એમાં સંપૂર્ણ સમર્પણ જ જોઈએ. समर्पण इतना आसान नहीं. ये इश्क नहीं आसान, ये इश्क नहीं आसान. बस इतना समझ लीजिए, एक आग का दरिया है और डूब के जाना है. ये तलवार की धार पे चलने जैसा है. कठोपनिषद में भी ये चीज कही है कि ભગવાનને જાણવું, ભગવાનને સમજવું, ભગવાનની સાથે એકાકાર થવું આ તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. અને આ તમારા અહંકારને કાપ્યા સિવાય કોઈ રસ્તો નથી. આના વગર સમર્પણ શક્ય નથી. સમર્પણ હોય તો પછી ભગવાન ઉપર સંપૂર્ણ સમર્પણ રાખવું જોઈએ. પછી આતા પૂછાતું ના ચાલે. એક સંત હતા, મહાન સંત. ઘણા બધા લોકો એની પાસે દીક્ષા મેળવવા માટે, જ્ઞાન મેળવવા માટે, સમજણ જાગૃતિ મેળવવા માટે આવતા હતા. અને આ બહુ કરુણાથી બધાને જે કંઈ એની પાસે હતું એની વહેંચણી સંત શ્રી કરતા. થોડા લેસન કરાયા પછી બધાને કહેતા આજે આખી ક્લાસ દૂર જશે ખેતરોમાં, અને એક જ ખેતર ઉપર દરેક ક્લાસને જ્યારે લઈ જતા એક જ ખેતર ઉપર લઈ જતા અને ખેતરમાં જઈને બતાવતા, જુઓ આ ખેતરમાં શું દેખાય છે. એ ખેડૂત હતા, કામ કરતા હતા, મહેનત પરસેવાથી રેજ બેજ. બધા કહે કે સર આ ખેતરમાં તો ખાડાઓ બહુ છે, એ કેટલા ઊંડા છે. તો છોકરાઓ બધા જોઈ ના આવો. કોઈ આવીને કહે સાહેબ જે ખાડા મેં જોયા આ 10 હાથ ઊંડા હતા. હાથથી માપણી થતી હતી પહેલા, ફૂટ ને મીટર નહોતા, કે 10 હાથ ઊંડા હતા. બીજા આવીને કહે કે સાહેબ 12 હાથ ઊંડા હતા. ત્રીજા આવીને કહે કે 18 હાથ ઊંડા ખાડા હતા. એવી રીતે 9 ખાડાઓ હતા અને ખેડૂત હવે 10મા ખાડા ઉપર ચાલુ હતા. હવે ગુરુજી કહે કે આ ભાઈની શું પરિસ્થિતિ છે કે આ ખોદતા શરૂ થાય, એને પાણી જોઈએ, એને ઝંખે છે પાણી, કૂવામાંથી પાણી આવે, પણ 8 હાથ ખોદે અને પછી કહે આ કંટાળો આવી ગયા, અહીં ક્યાં પાણી છે, ચલો હવે બીજા ખેડીએ. પેશન્સ નથી, ધૈર્ય નથી, ફેથ નથી, એના ધ્યેય પ્રત્યે સમર્પણ નથી. પછી કે હવે બીજા ખોદીએ. હવે ગુરુજી કહે કે આખી દુનિયામાં આપણે બધાની પરિસ્થિતિ એવી છે. 7 ફૂટ, 8 ફૂટ, 10 ફૂટ, 15. બોલા આખા ખેતરમાં કેટલા કુવા છે? બધાએ કીધું સાહેબ 9. બોલા 9 માં બધા મળીને કે આશરે કેટલા હશે? કે લગભગ 90 હાથ ટોટલ છે. બોલા એક જ જગ્યાએ ચાલુ રાખ્યા હોત અને 90 હાથ ખોદી લીધા હોત તો પાણી નીકળી આવે. હવે આપણે પણ એવી જ કરીએ છીએ, ક્યારે આ કામમાં પડીએ, ક્યારે ગયા કામ પડીએ, પછી આમ જઈએ ને પછી તેમ જઈએ ને પછી આમ ફાંફા મારીએ, આમ ફાંફા મારીએ. સમર્પણ તો તણાઈ જાય છે, આમાં કઈ મળતું નથી. સમર્પણ ભગવાન પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ સાથે હોવા જોઈએ. जिंदगी से यही गिला है मुझे, મને આ શિકાયત છે જિંદગીથી, આ ફરિયાદ છે. जिंदगी से यही गिला है मुझे, तू बड़ी देर से मिला है मुझे. क्या बात. तू मोहब्बत में कोई चाल तो चल. परमात्मा ने कहे छे तू मोहब्बत में कोई चाल तो चल, हार जाने का हौसला है मुझे. भगवान के प्रत्ये जो समर्पण होना चाहिए वो एक प्रेमी का समर्पण, एक भक्त का. और प्रेम के बिना भक्त नहीं हो सकता. ये मान के चलिए कि जो आदमी ऐसे बैठा है और आप उसके पास जाते हैं, आपको ऐसे देखता है क्षुद्र प्राणी कहां से आ गया. एना ने भक्ति ना कई लेवा देवा નથી. ભક્ત એટલે જેની આંખમાં તમને કરુણા ના દેખાય, જેના મોઢા ઉપર તમને તેજ પ્રેમનો ના દેખાય, જેના વર્તનમાં મીઠાશ ના હોય, મૃદુતા ના હોય, એનાને ધર્મના કોઈ લેવા દેવા હોઈ શકે નહીં. કેમ કે ધર્મ એટલે ભક્તિ. ભક્તિ એટલે એને ધાતુમાં જઈએ, સંસ્કૃતના વિદ્વાનો અહીં હશે. હું તો એટલો મોટો વિદ્વાન નથી, પણ કામની વસ્તુ મને મળી ગઈ છે. ભક્તિ એટલે ભજ અને આમાં જોડો તિન. આ ધાતુ છે. ભજ તિન
એના અર્થ છે અખંડ સ્મરણ. સતત તમે કંઈ પણ કરતા હોય, ભગવાનને પ્રત્યે અનુરાગ, ભગવાનને પ્રત્યે વિશ્વાસ, ભગવાનના ઉપર સંપૂર્ણ ભરોસો આ જે હોય તો પછી બધી વસ્તુઓ શક્ય છે. તું मोहब्बत से कोई चाल तो चल, हार जाने का हौसला है मुझे. इस भावना के साथ जब होता है यार जीत हार जो कुछ है मैं सब करूंगा, लेकिन हूं तेरे साथ, हूं तेरे पीछे, तेरे प्रेम में हूं, तेरी भक्ति में हूं, ये भावना जब तक नहीं हो. और भगवान कृष्ण ने गीता में अर्जुन को यही कहा था. असल में क्या है, जीवन द्वैत में है, बाइपोलर है. अंधेरा है तो प्रकाश है, दिन है तो रात है, सुख है तो दुख है, ऊंच है तो नीच है, पाप है तो पुण्य है. एकला पापनी તમે કલ્પના ના કરી શકો, એકલા અંધેરાની કોઈ કલ્પના શક્ય જ નથી. પ્રકાશના તો અંધેરાની કોઈ કલ્પના નથી, અને અંધેરા ના હોય તો પ્રકાશને તમે સમજી જ ના શકો. ઊંચાઈ ના હોય તો ખીણની ઊંડાઈને તમને કઈ 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 સમજાશે નહીં. આ છે શું? અને આ જીવનનો શાશ્વત નિયમ છે કે દ્વૈતમાં છે, બાયપોલારિટી છે, બંને બાજુ છે. અહીંથી અહીં સુધી तो लौकिक पण છે ને अलौकिक पण છે. આ संसार भी है और विराट चेतना परमात्मा भी है. आत्मा है, परमात्मा है, ये अलौकिक है. लेकिन ये अलौकिक जब तक आप अहंकार को नहीं चढ़ा देते, और मेरा सर फिर गया, और जैसे ही सर फिरा मैं तिर गया. आप सर को यदि काट के हवन कुंड में चढ़ा दें, यानी अहंकार को आप साइड में रख दें, तो कुछ भी हो सकता है. फिर जो होगा वो सेलिब्रेशन होगा. और लाइफ इज नथिंग बट सेलिब्रेशन. આપણે કઈ કરવા પાત્ર ઘણું બધું છે નહીં. આપણે જે કરીએ છીએ આના લીધે શું થઈ રહ્યું છે? આ બરાબર છે, ગ્લોબલ વોર્મિંગ પણ થઈ રહી છે, પ્રદૂષણ પણ થઈ રહ્યું છે. AQI માપવાની હવે પહેલા જરૂર નહોતી, હવે જરૂર છે. હું ડેવલપમેન્ટના વિરોધમાં નથી, પણ ડેવલપમેન્ટ સમર્પણ સાથે હોવી જોઈએ. નેચરની સાથે ચેડા નહીં કરવાના. જે ધુમાડા સચિન પાંડેસરાને આ બાજુ થાય છે, આ બધામાં કેન્સર ને ટીબી ને અસ્થમા ને આ બધાના આ પ્રકારની ડેવલપમેન્ટ હું ડેવલપમેન્ટ કરતો નથી. હું દિલ્હીની નજીકનો રહેવાસી છું. દિલ્હીમાં AQI આપણે ત્યાં તો 200 થાય તો કહીએ છીએ શ્વાસમાં કંઈ કંઈ થાય છે, ત્યાં તો 400, 500, 600, 700 સામાન્ય હોય છે. દુનિયાના સૌથી પ્રદૂષિત નગરોની યાદીમાં દિલ્હી કે તો પહેલા નંબરે કે બીજા નંબરે. મુંબઈ જેવા કોસ્ટલ સિટીમાં પણ આ પરિસ્થિતિ છે. સુરતમાં પણ ક્યારે જ્યારે પવન આ બાજુની ચાલતી હોય તો બધું છે. તો આ બધામાં કંઈ બહુ નહીં. અલૌકિક સાથે સંપર્ક રાખીએ તો તમે હવાને પ્રદૂષણ કરી ના શકો. આર્કટિક સર્કલ ઉપર, નોર્થ પોલ ઉપર જે હિમખંડો છે આ બધા પીગળી રહ્યા છે, અને આ પીગળી જશે તો મહાસાગરના લેવલ વધશે, અને ડુમર્સનો દરિયો ક્યાં સુધી આવશે ખબર નથી. આ જુહુની બીચ ક્યાં સુધી જશે કંઈ ખબર નથી. માહિમ બીચ ક્યાં સુધી જશે કંઈ ખબર નથી. આ બધી વસ્તુઓ સમર્પણની સાથે જોડાયેલી છે. તમે કરો પણ જવાબદારી સાથે કરો. વિવેકને ધ્યાનમાં મગજમાં રાખીને કરો. आप भगवान कृष्ण की जो मैं बात कर रहा था, भगवान कृष्ण अर्जुन जब ये बोलता है, रथ बीच में खड़ा कर दिया ले जाके, और अर्जुन कहता है कि प्रभु सामने तो भीष्म दादा देखाय छे, गुरुवर द्रोण देखाय छे, અને બધા મારા કાકા દાદા માસા પપ્પા બધા દેખાય છે. પ્રભુ એની સાથે તો કેવી રીતે યુદ્ધ થાય? એની સાથે યુદ્ધ કરીને હું વિજય પ્રાપ્ત કરીને હું શું કરીશ? આમ છે ને તેમ છે, આ બધી વાતો કરે. પગ ધ્રુજે, ટાંટિયા ધ્રુજવા માંડ્યા, અને ગાંડી શિથિલ થઈને પડી ગયા. અને એની રક્ષામાં આવ્યા પછી એના સારથી ભગવાન કૃષ્ણ એને ઘણી બધી રીતે સમજાવ્યું. જ્ઞાનની રીતે સમજાયું, એના કર્મની રીતે સમજાયું, ક્ષત્રિય ધર્મ તરીકે સમજાયું, પણ આ સમજ્યું નહીં. પછી ભગવાન 12મા અધ્યાયમાં કહે છે કે હવે અર્જુન, હવે તું જો. અને વિરાટ એને આખી લીલા દેખાઈ ગઈ, અને અર્જુન અવાક રહી ગયા. અને અર્જુને જોયું કે આ શું છે? આમાં તો કાળના મુખમાં બધા જતા હતા. આજ નહીં તો આવતીકાલે. તું મારવા વાળો કોણ છે? તું શું મારશે? આ તો આજે નહીં તો આવતીકાલે મરવાના છે. તારા ધર્મ અત્યારે યોદ્ધા તરીકે છે, તું ધનુર્ધારી છે, તમારી સેના તમારા ઉપર ડિપેન્ડન્ટ છે. આજની તારીખમાં તારો કર્મ છે, તું તારો કર્મ કર.
અને કર્મ કરવામાં જે અર્જુન આગળ મેં એને મારી દીધો, મેં દુર્યોધનને માર્યો, મેં દુશાસનને માર્યું, તો પછી આ અસત છે, આ પાપ છે આ યુદ્ધ. પણ તું પરમાત્માને આગળ આવવા દે, તું તારો કર્મ કર, निमित्त बन, तारी फर्ज पूरी कर, कर्म कर, ये सोचे बिना कि इसका परिणाम क्या आएगा, फिर ये सब सत्य है, फिर ये पाप नहीं है, पुण्य है. तो इस तरह से हम जो भी काम करते हैं इस भावना के साथ, जिसमें हम नहीं होते मैं आम करूं, मैं तेम करूं. हमारा चैम्बर में बैठो मैं बात करी कि मैं करूं आज प्रवंचना शकटनु भार जेम श्वान ताणे. આમાંથી જે આપણે નીકળી જઈએ તો પછી જે કાંઈ કરીએ આ ભગવાનને અર્ચન, આ ભગવાન સ્વીકારશે. આપણે અલૌકિક સાથે જોડાઈ જઈએ અને અલૌકિક સાથે જોડાઈએ તો પછી આપણામાં ને પરમાત્મામાં કાંઈ ફેર નથી. પછી આપણાથી કોઈ વિવેક બુદ્ધિની ભૂલ ના થાય અને પછી જે થશે આ સત થશે. આ બધી વાતો જે મેં કરી આમાં મૂળ વસ્તુ એક જ છે કે સમર્પણ વગર જિંદગી સફળ થવાની કોઈ શક્યતા નથી. તમે પ્રયાસ કરો અને સઘન પ્રયાસ કરો, ભગીરથ પ્રયાસ કરો અને મેં પ્રયાસ કર્યા, મેં આમ કર્યા. આમાં ખતરા બહુ છે. જે માણસ બહુ સફળતા મેળવી લે છે પછી એને થોડા કોલર ઉપર રાખવાની આવી જાય છે. મેં કર્યું અને જેમ આમ મેં કર્યું આવ્યું તો બધું પતી ગયું, તો બધું પાસ, ઓમ તત્સત, ફૂલ સ્ટોપ. ભગવાનને આગળ રાખીને જે કંઈ કરશો આમાં સફળતા મળશે. બિઝનેસ કરશો તો સફળતા મળશે, તમારા કોઈ પ્રોફેશન કરશો તો સફળતા મળશે. એડિસન જેવી રીતે સફળ થયા, નીરજ ચોપડા સફળ થયા, માઇકલ ફેલ્પ્સ સફળ થયા, વિરાટ કોહલી સફળ થયા અને આપણા ચંદ્રયાન ઉપર ચડાવવાવાળા વૈજ્ઞાનિકો સફળ થયા. આમાં કોઈ જગ્યાએ ભાગવાની જરૂર નથી. સમર્પણ કરીને કોઈ માણસ ગુફામાં જઈને બેસી જાય, ડુંગર ઉપર ચડીને બેસી જાય, ગિરનારમાં કે હિમાલયમાં. અરે આ તાકાતનો શું અર્થ જો તમે આજમાં ટ્રાય નથી કરીને જોઈ. આ માર્કેટની વચ્ચે ચેમ્બર ઓફ કોમર્સમાં રહી, ફેક્ટરીમાં, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં, માર્કેટમાં ઉભા રહીને પોલીસમાં કામ કરતા, વકાલતના કામ કરતા, સીએના કામ કરતા, જે તમે તમારી ઉર્જાને કંટ્રોલમાં રાખો, તમારા અહંકારને કંટ્રોલમાં રાખો અને તમારા સર્વશ્રેષ્ઠ તમારા પ્રોફેશનને આપીને સમર્પણ ભાવથી તમે કામ કરો તો આ સાચી સફળતા આ ગણાય. આના વગર કોઈ શક્ય નથી. આના વગર પછી એક શક્યતા ઓર છે. હવે એક છેલ્લી વાર્તા કહી દઉં. એક સંત શ્રીનો પ્રવચન ચાલતું હતું. પ્રવચન મોટું હતું. સાધુ સંત બહુ મોટા પહોંચેલા હતા. બધા લોકો ભેગા થઈ ગયા કે આજે પ્રાર્થના છે, આજે પ્રાર્થના કરશું. અને બધાને ખબર હતી કે એવા સંતની હાજરીમાં, એવા સત્સંગમાં પ્રાર્થના કરીએ તો ફળશે. પણ સાધુ બાવાએ એક અઘરી શરત મૂકી દીધી કે ભાઈ પ્રાર્થના જે માણસ કરશે અને આપણે બધા પ્રેમથી સાંભળશું, પણ પ્રાર્થના એવા માણસ કરે જેમાં ક્રોધ ના હોય અને કામ ના હોય. ક્રોધ ને કામ ના હોય એવા માણસ પ્રાર્થના કરે. કોઈ છે સોપો પડી ગયો, આમ 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 તમે જોવા મળ્યા બધા. અને એક મોટી ઉંમરના દાદા હતા, એને હાથ આમ કર્યો અને સંતશ્રીના ઘોડા ઉપર સ્મિત રેડાઈ કે આવો ભાઈ, આવો આવો આવો. એને કીધું હું અહીં બરોબર છું, તો ભાઈ ત્યાંથી જ કરો. પણ એક વસ્તુ કહો, તમે ક્રોધ ઉપર, ઘૃણા ઉપર ને કામ ઉપર વિજય કેવી રીતે મેળવી? તો દાદાએ કીધું કે સાહેબ મારી ઉંમર 104 વર્ષની છે. જેટલા લોકો પ્રત્યે મને ક્રોધ હતા એમાંથી થોડાકને મેં મારી નાખ્યા, બાકી પતી ગયા, મરી ગયા. અને કામનો જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં સુધી હવે બધા ગાંડિયા ભૂલ થઈ ગયા, બધું આ બધું પૂરું થઈ ગયું. તો એટલા હવે આને એને સમર્પણ ના કહેવાય. સંપૂર્ણ ઉર્જા હોય, સંપૂર્ણ તાકાત હોય, સંપૂર્ણ ક્ષમતા હોય અને પછી તમે તમારી જાતને કંટ્રોલમાં રાખો. હવે 104 વર્ષના દાદા કહે કે એને કોઈ કહે કે ભાઈ એને કામ ને ઘૃણા ને ક્રોધ બધું પૂરું થઈ ગયું, એવી રીતે પૂર્ણ થવા નહીં. એને સમર્પણ ના કહેવાય, એને તો મજબૂરી કહેવાય.
એટલા લાંબા સમયથી એટલા પ્રેમથી તમે સાંભળ્યું અને સુરત અને સુરતના મહાનુભાવોએ જેવી રીતે પ્રેમથી મને સાચવ્યા છે, મને ઝીલ્યા છે, આના માટે ફરીથી એક વખત, અને આજે પણ તમે ઝીલી ગયા. કેટલા કલાક થઈ કલાક સુધી કોઈનું પ્રવચન સાંભળવું બહુ સહેલું. તમે બોલો કલાક સાંભળી શકે. થેન્ક યુ વેરી મચ. મિત્રો, અદ્ભુત પ્રવચન, મનનીય પ્રવચન, સ્પેલ બાઉન્ડ કરી નાખે એવું પ્રવચન, તમારી બોલતી બંધ કરી દે એવું પ્રવચન. મને લાગે છે આનાથી વિશેષ તમારે પણ બીજું હોય જ નહીં શકે. એટલે હું નથી માનતો કે કોઈ પ્રશ્ન ઊભો થઈ શકે, પરંતુ તે છતાં પેલું કહું ને કે છેલ્લે પ્રાર્થના કરવી પડે. એટલે કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે, પણ પ્રશ્ન વિચાર નહીં, તમે એને એક્સપ્લેનેશન नहीं कर सकते, सीधो स्ट्रेट प्रश्न. एक साहब को एक दो लाइन. बहुत बहुत आभार सर, बड़े सुंदर ढंग से आपने जीवन की वास्तविकता से परिचय कराया है और जिस ढंग से लोगों ने आपको सुना है वास्तव में अनुकरणीय, प्रशंसनीय. जीवन में सफलता को प्राप्त करने के लिए, अपने उद्देश्य को प्राप्त करने के लिए समर्पण के भाव को जागृत करेंगे. क्योंकि आपने जितने सुंदर ढंग से कहा है कि जिंदगी में आपने अपने किरदार को इतनी शिद्दत के साथ निभाया है कि पर्दा गिरने के बाद भी लोग तालियां बजा रहे हैं. पर्दा गिरने के बाद भी लोग तालियां बजा रहे हैं. आभार. कोई प्रश्न हो तो झड़पથી. हाँ जी, हाँ कीर्तिभाई. સાહેબ, આપણે જે સમર્પણની વાત થઈ, તો અત્યારે જે સમય પર આજના સમયમાં જે સ્વાર્થ વધી ગયો છે, આટલા બધા સ્વાર્થમાં સમર્પણ લાવવું બહુ અઘરું નથી લાગતું? ભાઈ, જેને રેત અને કામની ભેગી કરવી છે, આ સ્વાર્થમાં રચ્યા પચ્યા રહે. જેને ડાયમંડ જોઈએ અને સુરત ડાયમંડ સિટી છે, તમને ખબર છે ડાયમંડ એટલે સમર્પણ અને નાના નાના સ્વાર્થો એટલે કાંકરી, રેત, કિંમત વગરના કાચના ટુકડા. અને કર્નલ સાહેબને પૂછી વિજયભાઈ. વિજય ઠક્કર, અમારું यहाँ પ્રકાશનનું કામ છે ગજાનન પુસ્તકાલય. તમે જણાવ્યું તેમાં ખાલી એક જ વસ્તુ મારે જાણવી છે કે પ્રભુ સાથે સમર્પણ. તો તમે આવા મોટા હોદ્દા ઉપર હતા ત્યારે તમારા જીવનમાં એકાદ બનાવ તો બન્યો જ હશે કે તમે પ્રભુને યાદ કર્યા અને તમારી સમર્પિત તમે જે કર્યું તેનાથી તમને મદદ મળે. વિજયભાઈ, જેમ જેમ ઉંમર વધી, શરૂઆતમાં બહુ ફાંફા માર્યા અને હજુ મારું છું કે કેમ તમે બધા અનુભવી છો, પણ ધીમે ધીમે ખબર પડી કે આપણે કર્મ કરી શકીએ, કાંઈ આપણા હાથમાં નથી. ગમે તેટલા હોદ્દા ઉપર હો, ગમે તેટલા ભગીરથ તમે પ્રયાસ કરો, પરિણામ તમારા હાથમાં નથી અને પરિણામથી કાંઈ બહુ મોટું ફેર પણ પડતું નથી. કેમ કે હું શું કામ કહું છું, કહેવા માટે નથી કહેતો, આ સૂક્ષ્મ અહંકાર વિનમ્રતાના નથી આવી ના જાય એટલા માટે થોડા ચાવીને પણ કહું છું કે આ દુનિયામાં તમે કહો છો મોટા હોદ્દા ઉપર હતો, હવે શાના મોટા હોદ્દા? હવે આ કહો, આ જે પૂર્વ દિશામાં સવારે પૂરબ ઉગે છે, કોઈ માણસ આવીને આમ ખેંચીને કાઢે છે? પવન ચાલે, તાપીમાં પાણી આવે અને આ પક્ષીઓ, ફૂલો ખીલે, એ ફૂલ તો તમે ફેક્ટરીમાં બનાવીને જુઓ, આપણે કરવાથી કંઈ બહુ મોટું થતું નથી. પણ જે કંઈ સ્કીમ ઓફ થિંગ્સ છે, આમાં જે મારો રોલ હતો, ધીમે ધીમે મને ખબર પડી કે એને આનંદથી અને સમર્પણ ભાવથી કરો. સફળતા અને નિષ્ફળતા કોઈ એટલી મોટી વસ્તુ છે નહીં, કઈ બહુ મોટી અને મોટી હોય કે નાની હોય તમારા હાથમાં નથી. જ્યારથી એટલી થોડી લપક ઝપક મને થઈ, આ દાવા હું ના કરી શકું, મને સમજાઈ ગયું, પણ જ્યારથી થોડી લપક ઝપક પણ થઈ ત્યારથી મારો સર ફરી ગયો. અને કેટલો અહંકાર બાકી છે
લગભગ અહીં કેટલાક મિત્રો એવા છે જે બહુ નજીકથી મને ઓળખે છે. મને ખબર નથી પણ આ લોકોને તો ખબર હશે. એની દ્રષ્ટિમાં મને જ્યારે જ્યારે જોવા મળે છે તો હું ટ્રાય કરું છું કે મારી હકીકત શું છે આના આધારે અહંકારને થોડા કંટ્રોલમાં રાખો. આપણે કંઈ બહુ મોટા તીર મારી લેતા નથી. આપણી ફરજ છે, આખી દુનિયા છે, કુદરત ચલાવે છે. અને જે કંઈ બહુ મોટી મોટી વિચારવાવાળા હોય આ કલ્પના કરે કે 2020માં કોરોના ક્યાંથી આવ્યું હતું અને શું પરિસ્થિતિ બની હતી. કોઈ દુનિયાની માણસની કોઈ તાકાત નથી ચાલી, કોઈ સાયન્ટિસ્ટની તાકાત નહીં ચાલી, કોઈ ડૉક્ટરની તાકાત નહીં ચાલી. અને આ તો એક વાયરસ હતો, એમાં તો ખબર નહીં કુદરત પાસે કેટલા વાયરસ છે. તો આ શક્તિશાળી જે પરમ ચેતના છે એની સામે મિત્રો शक्ति के विद्युत कण जो व्यस्त विकल बिखरे हैं हो निरुपाय, संकलन उनका करे समस्त विजयनी मानवता हो जाए. કુદરતે જે ચારે બાજુ જે રેડું છે એને યોગ્ય રીતે સરખી રીતે તમે સાચવી લો, એને ભેગા કરી લો તો માનવતાની વિજય થાય. આ તમારા મારા અંગત વ્યક્તિ તરીકે તો આપણે કાંઈ નથી. અને પોલીસ અધિકારી તરીકે આખા સિટી મને સપોર્ટ કરતા હતા. આના લીધે કંઈ સારું મેળવી લીધું હોય તો મળી ગયું છે. આખા સિટીની કોઈ પણ કહે કે પોલીસ સફળ થઈ, પોલીસ નાગરિકોની સહકાર વગર શક્ય જ નથી. અને જે નાગરિકોના સહકાર વગર મેળવેલી સફળતા છે આ અહંકારની સિવાય બીજું કાંઈ નથી. પોલીસ ઇઝ અ સર્વિસ. પોલીસ ઇઝ અ સર્વિસ. આ મારી હકીકત તો આ છે. થેન્ક યુ સર. મિત્રો અહીં હું આભાર વિધિ માટે મહેશભાઈને કહું તે પહેલાં એક એનાઉન્સમેન્ટ. આવતીકાલે આદર્શ પંચામૃતનો છેલ્લો અધ્યાય છે, છેલ્લું સત્ર છે. વિષય છે નૈતિકતા અને વક્તા છે અજય ભટ્ટ. એટલે આજે પણ આપણે અજયને સાંભળ્યા, આવતીકાલે પણ આપણે અજયને સાંભળ્યા. આપ સૌ અહીં આવતીકાલે પણ ઉપસ્થિત રહો એવી અભ્યર્થના સાથે હું મહેશ ફોમનાની વિનંતી કરીશ કે આભાર વિધિ કરું છું. મિત્રો, આપણા ગેસ્ટ જે આવ્યા છે ખૂબ વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને આપણને જે સરસ મજાનું પ્રવચન આપ્યું છે એ બદલ એમનો આભાર. અમારા રૂપિનભાઈ જે આ સરસ મજાનો કાર્યક્રમ ગોઠવ્યો છે એમને રૂપિનભાઈનો પણ આભાર. અને સૌ જે પાસ્ટ પ્રેસિડેન્ટ્સ છે એ બધાનો પણ આભાર. અને સૌથી વધુ અમે આઈજી દેસાઈ સાહેબને નમન કરીએ છીએ. વચ્ચે સમય કાઢીને આપણા જે સાંસદ આવ્યા ગોવિંદભાઈ ધોળકિયા એમનો પણ ખૂબ ખૂબ આભાર. મયુરભાઈ, મનોજભાઈ મિસ્ત્રી સાહેબ એમનો તો ખૂબ આભાર. એમની તો રોજ ગુજરાત ગાર્ડિયન વાંચીને એમની સાક્ષાત અનુભૂતિ કરીએ છીએ. સાથોસાથ મારે એક એવું છે, આ મનોજભાઈનો કમાલ શું છે, હું જ્યારે કહું છું કે સુરતે મને બહુ સાચું લાગ્યું. આમાંથી મનોજભાઈ ખબર નહીં આમાં કેટલી સિફત છે. આ મારા જેવા માણસમાંથી કોક વસ્તુ કાઢીને મને આપતા હતા. આ એને મને બહુ પ્રોત્સાહિત કર્યું છે. એના અતિશય આભારી. હું વિજયભાઈને કહીશ કે એમને કંઈક પુસ્તક આપવું છે જિંદગીનું પંચાંગ તોમર સાહેબને. મિત્રો, સૌનો આભાર. અને આ જ રીતે આવતીકાલે પણ પધારજો.